જે રૂકમણી ભગવાનને જે સંદેશ આપે છે, શાસ્ત્રકારો જ્ઞાનીઓ એમ કહે છે કે આ સૃષ્ટિનો એ પહેલો પ્રેમપત્ર હતો જે રૂકમણીજી. અને એ રૂકમણીજીના જે ભાવ હતા એ શું હતા એ તો હમણાં ગીતના માધ્યમથી આપ સૌ સાંભળશો, પણ એનો ભાવાર્થ પહેલાં હું બતાવી દઉં. તો એટલે રૂકમણીજી જ્યારે બ્રાહ્મણને મોકલે છે, અને એ કયો બ્રાહ્મણ છે? શાસ્ત્રકારો કહે છે રાજસ્થાનમાં જે મળે છે ને પાલીવાલ બ્રાહ્મણ, તો એ પાલીવાલ બ્રાહ્મણ હતા જેને રૂકમણીજી સંદેશવાહક બનાવીને મોકલે છે. અને એમાં લખે છે અદ્વિતીય શીલ સૌંદર્ય ગુણ, કે તમારા જે ગુણોની ચર્ચા ઋષિઓ પાસેથી સાંભળીને મારો જે મન છે એ મન તમારા સાથે જોડાઈ ગયો. અને મને એમ લાગે છે કે તમે જ આ સંસારના જેટલા પણ પુરુષો છે એ બધામાં તમે પુરુષ કેસરી તમે જ છો. તમે સર્વશ્રેષ્ઠ સંસારમાં પુરુષ છો. અને જે ઋષિઓ તમારો વર્ણન કરે છે એમથી શું શું ખબર પડી? તમારો દર્શન લોકોને મળી જાય તો સંસારના તાપ એમાંથી દૂર થઈ જાય. અને જે કન્યા જ્યારે યુવાવસ્થા આવે, બાળક હોય કે બાળકી હોય, તો એ સામાન્ય રીતે સંસારની એ રીતિ છે. તો એ જે કન્યા છે એના મનમાં પતિની ઈચ્છા પ્રકટ થાય. તો કહે છે એવી જ રીતે જેમ જેમ તમારા ગુણોનો હું શ્રવણ કરતી હતી, તમારા સાથે મારો મન જોડાતો ગયો. ને એને સામાન્ય જેવી સંસારની રીત છે એ રીત પ્રમાણે હું પણ તમને પોતાના પતિના રૂપમાં સ્વીકારું છું. તો એટલે કે બીજું તો હું શું કહું, કે તમે તો અંતર્યામી છો, સર્વજ્ઞ છો, તમે તો બધું જ જાણો છો. મારા મનના જે ભાવ છે એ પણ તમે એ જાણો છો. તો એટલે મારી ઈચ્છા એ છે કે હું તમારી સંગીની બનું. તો એટલે સામાન્ય રીતે તો લગ્ન થઈ શકે એમ મને લાગતો નથી. તો એટલે તમે શું કરો? આવીને મારો હરણ કરો. અને મારી સાધના પૂર્ણ છે તો હવે તમારે તો આવવું પડશે. એટલે કહે છે કયા અસુર રીતથી? તો મારો જે હરણ છે એ કઈ રીતે? અસુર રીતથી. અસુર રીતથી તમે આવીને મને લઈ જાઓ ને એ અસુર રીતથી આપણે લગ્ન કરીશું. અત્યારે પણ જે નવયુવાનો એમ કરે છે ને એ ખરેખર એ અસુર રીતિ છે. ઘણી જગ્યાઓ એવો હોય ને મા બાપને મૂકીને વયા જાય યુવાનો, તો ઠીક છે જીવન તો ચાલે, પણ એ આસુરી વિવાહ કહેવાય. તો એટલે એ કહે છે કે ભાઈ હવે શા માટે એની ઈચ્છા છે કે જેટલા પણ છે શિશુપાલ, દંતવક્ત્ર જે છે એ તો ખરેખર આ સંસારના દૂષણ છે. દૂષણ એટલે દોષ. તો એટલે એ લોકોના વચમાંથી તમારે મને લઈ જવું પડશે. તો એટલે તમારે જ્યારે આવવું હોય તો એ પણ કહે છે ગુપ્ત રીતિથી આવવું પડશે. કેમ કે બીજાને ખબર પડી જાય તમે આવી ગયા તો પછી એ લોકો સજ્જ થઈ જશે. તો એટલે કહે છે કે કેવી રીતે મારો હરણ કરવાનો? તો કે એ રસ્તો પણ હું તમને બતાવીશું. શું? પથ હરણ મેં તુમ્હેं बताती, કરો ન ચિંતા કુછ ભી મોહન. તો શું રસ્તો છે? કે આપણા વંશની આપણે કુલની એ મર્યાદા છે, એક વ્યવસ્થા છે. શું?
पाणी ग्रहण से पहले कन्या। 5वां नंबर। पथ हरण में तुम्हें बताते, पथ हरण में तुम्हें बताते, करो न चिंता कुछ भी मोहन, करो न चिंता कुछ भी मोहन। पाणी ग्रहण से पहले कन्या, पाणी ग्रहण से पहले पाणी ग्रहण એટલે લગ્ન. હિન્દીને સંસ્કૃતમાં એ પાણી ગ્રહણ કહેવાય. પાણી એટલે હાથ, ને હાથને ગ્રહણ કરવાની જે વિધિ છે એ પાણી ગ્રહણ એટલે લગ્ન. એટલે પાણી ગ્રહણ સે પહેલે કન્યા, पाणी ग्रहण से पहले कन्या, पाणी ग्रहण से पहले कन्या, करती कुल मर्यादा पालन. करती कुल मर्यादा पालन. અને શું કુલ મર્યાદા છે એક બતાવે છે કે સંગ સખી કે આઉંગી મેં, संग सखी के आऊंगी मैं, संग सखी के आऊंगी मैं, कुल देवी का करने पूजन. कुल देवी का करने पूजन. देवी पूजन कर्म अनंतर, देवी पूजन कर्म अनंतर, देवी पूजन कर्म अनंतर, करो हरण तुम कमल नयन. करो हरण तुम कमल नयन. અને કહે છે તમે નહીં આવો તો શું થશે? એટલે આગળ કહે છે आत्मशुद्धि को विज्ञ मनस्वी, आत्मशुद्धि को विज्ञ मनस्वी, आत्मशुद्धि को विज्ञ मनस्वी, करते नित पगरज अवगाहन. करते नित पगरज अवगाहन. पगरज सेवन को लालायत, पगरज सेवन को लालायत, पगरज सेवन को लालायत, देव उमापति साधक सज्जन. देव उमापति साधक सज्जन. नहीं मिली यदि वही चरण रज, नहीं मिली यदि वही चरण रज, नहीं मिली यदि वही चरण रज, त्यागूंगी यह भौतिक जीवन. त्यागूंगी यह भौतिक जीवन. એટલે કહે છે કે તમે નહીં આવો, તમારી પગરજ મને નહીં મળે તો મારી મૃત્યુ તો નિશ્ચિત છે. પણ મારો એવો દૃઢ સંકલ્પ છે કે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તો હું તમને પ્રાપ્ત કરી લઈશ. તો કેવી રીતે? જન્મ જન્મ મેં કરું સાધના, जन्म जन्म में करूं साधना, जन्म जन्म में करूं साधना, पाही लूंगी तुमको मोहन. पाही लूंगी तुमको मोहन. એટલે કહે છે કે હું તમે નહીં આવો તો મારી મૃત્યુ તો નિશ્ચિત છે ને મારો એવો સંકલ્પ છે કે જન્મ જન્મ મેં કરું સાધના. હું તમારા માટે તો હવે જન્મ જન્મો સુધી સાધના કરીશું. તો આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તો તમને પ્રાપ્ત કરી લઈશ. એવી રીતે મનના ભાવ પ્રકટ કરે છે. તો આપ લોકોને સારી રીતે સમજણ પડે એના માટે ગીતના માધ્યમથી સચ્ચિદાનંદજીએ સંભળાશે. તો પછી આગળ આપણે વધીશું. કેમ કે સવારે તો બધાને ઝાંકી જોવાનો એ હતો, તો એટલે ત્યારે કોઈનું ધ્યાન અહીંયા નહોતું. भाव कुसुम भेजे हैं तुमको, भाव सुमन भेजे हैं तुमको, कृष्ण इन्हें स्वीकार करो. प्रियतम मेरे तुम हो मोहन, मन दुविधा को दूर करो.
भाव सुमन भेजे हैं तुमको, कृष्ण इन्हें स्वीकार करो। भाव सुमन भेजे हैं तुमको, कृष्ण इन्हें स्वीकार करो। प्रियतम मेरे तुम हो मोहन, मन दुविधा को दूर करो। भाव सुमन भेजे हैं तुमको। आस यही है मन में मेरे, तुम मेरा दुख दूर करो। आस यही है मन में मेरे, तुम मेरा दुख दूर करो। मैं हूँ सदा से मोहन तेरी, कृष्ण मुझे स्वीकार करो। चिन्मय शाश्वत हो तुम आत्मा, ऋषियों ने गुणगान किया। सुनकर तेरे गुण की चर्चा, जीवन तन मन सौंप दिया। भाव सुमन भेजे हैं तुमको, कृष्ण इन्हें स्वीकार करो। प्रियतम मेरे तुम हो मोहन, मन दुविधा को दूर करो। भाव सुमन भेजे हैं तुमको। राह तकूं मैं मोहन तेरी, विप्र सखा को भेज दिया। राह तकूं मैं मोहन तेरी, विप्र सखा को भेज दिया। प्राण स्वयं के मैं त्यागूंगी, तुमने यदि इनकार किया। दर्शन पाकर है मिट जाता, गंदन जग का जान लिया। वरण किया है तेरा मैंने,
तुझको अपना मान लिया। भाव सुमन भेजे हैं तुमको कृष्ण, इन्हें स्वीकार करो। प्रियतम मेरे तुम हो मोहन, मन दुविधा को दूर करो। भाव कुसुम भेजे हैं तुमको। अंग संगीनी मोहन तेरी, तुम आकर के हरण करो। अंग संगीनी मोहन तेरी, तुम आकर के हरण करो। सफल साधना है यदि मेरी, मन अभिलाषा पूर्ण करो। कहीं न कर ले भक्षण मेरा, जग के सूकर स्वान यहाँ। मार्ग हरण का मैं बतलाती, गुप्त रीति से प्रकटो वहाँ। भाव सुमन भेजे हैं तुमको कृष्ण, इन्हें स्वीकार करो। प्रियतम मेरे तुम हो मोहन, मन दुविधा को दूर करो। भाव सुमन भेजे हैं तुमको। अंत में रुक्मिणी जी कहते हैं कि संग सखी के मैं आऊंगी, करने पूजन कुल देवी का। संग सखी के मैं आऊंगी, करने पूजन कुल देवी का। देवी पूजन करके मोहन हरण करो मुझ अबला का। देव पूज्य पग रज बिन मोहन, भौतिक जीवन त्यागूंगी। जन्म जन्मांतर करूं साधना, मोहन तुमको पाही लूंगी। भाव सुमन भेजे हैं तुमको कृष्ण, इन्हें स्वीकार करो। भाव सुमन भेजे हैं तुमको
कृष्ण इन्हें स्वीकार करो। प्रियतम मेरे तुम हो मोहन, प्रियतम मेरे तुम हो मोहन, मन दुविधा को दूर करो। भाव सुमन भेजे हैं तुमको, भाव सुमन भेजे हैं तुमको, भाव सुमन भेजे हैं तुमको। તો જ્યારે ભગવાનને સંદેશ મળે છે તો સુખદેવજી કહે છે કે ભગવાન તરત જ એનો જે દારૂક હતો એને કહે છે કે રથ તૈયાર કરો, અને રથ લઈને અને એ દારૂક પણ તરત જ રથ તૈયાર કરે. તો કેટલી વારમાં? તો ક્ષણભર મેં થા હુઆ સજ્જ રથ. થોડીક વારમાં રથ તૈયાર થઈ ગયો. અને બલરામજીને કીધું કે તમે પાછળ પાછળ સેના લઈને આવો, હું કુંજનપુર જાઉં છું. પૂછ્યું શા માટે? કે એ નહીં પૂછો, અત્યારે તમે આર્મી સાથે લઈને આવી જાઓ. તો એટલે તો હવે કે ભાઈ, અને એ રથમાં જે અશ્વ હતા એ પણ બહુ કુશલ હતા, અને દારૂક પણ કુશલ. એટલે क्षणभर में था सज्ज हुआ रथ, विप्रदेव संग हुए सवार, पवन वेग से चले तुरग थे. तुरग એટલે અશ્વ. તો અશ્વની જે ગતિ હતી એ પણ કેવી? પવનની જેમ. તો એટલે અને ત્યાં ક્યારે પહોંચ્યા? સવારે સવારે કુંજનપુરમાં પહોંચી ગયા. અને આખો નગર રૂકમણીના વિવાહના એમાં તો, અને એને જે પિતાશ્રી હતા એ જે લોક મર્યાદા પ્રમાણે જે દાન ને જે કંઈ કરવું હોય એ કરતા હતા. અને રૂકમણીજીની જે સખીઓ છે એને તૈયાર કરતી હતી. પણ જે રૂકમણીજી છે એને તો કૃષ્ણની પ્રતીક્ષા હતી કે હજી સુધી કાંઈ ખબર મળી નહીં. એ જે બ્રાહ્મણ હતા એ પણ હજી સુધી આવ્યા નહીં. એના દિમાગમાં તો એ જ ચાલતો હતો. તો એટલે એ જે છે રૂકમણી જે મનમાં વિચાર કરે છે, તો શું વિચાર કરે છે? વિદર્ભ સુતા પ્રતીક્ષા કરતી, કરતી કૃષ્ણ આગમન ચિંતન, બ્રાહ્મણ દેવ નહીં થે લૌટે, મન થા સંકિત અંતર પાવન. હજી સુધી બ્રાહ્મણ દેવ પણ નથી આવ્યા. તો એટલે મનમાં કંઈક શંકા પણ થાય છે કે શું થયો, એ પહોંચ્યા કે નહીં પહોંચ્યા, અને ત્યાંથી નીકળ્યા કે નહીં નીકળ્યા. જ્યારે ક્યારેક હોય કોઈક માણસ, વિશેષ માણસ આવવાનો હોય ને, અત્યારે તો વિક્ષેપનો સાધન બધાના ખિસ્સામાં છે જ. પહેલાં તો એ તો કે ચાલો કાંઈ એ નહીં, અત્યારે તો, અને એમાં પણ એ ફોન નહીં લાગે તો, ક્યારે એવો હોય ને તમે ફોન કરો ને ફોન નહીં લાગે તો વધારે ગભરામણ થાય. તો એટલે એ તો વિચારવા લગી સોચને મન હી મનવહ, અપરાધ હુઆ ક્યા ઘોર ગહન. આ મારો એવો શું અપરાધ થઈ ગયો, હજી સુધી કાંઈ મને સમાચાર મળતો નથી. તો એટલે હજી સુધી ભગવાન પણ નથી આવ્યા. તો એટલે મનમાં એ વિચારે છે. તો વિપરીત હુઆ હૈ આજ વિધાતા. 16 નંબર. विपरीत हुआ है आज विधाता, विपरीत हुआ है आज विधाता, हुए कुपित हैं शिव पंचानन, हुए कुपित है शिव पंचानन, विमुख हुई जगदम्बा गौरी, विमुख हुई जगदम्बा गौरी, विमुख हुई जगदम्बा गौरी, हुए विमुख सब देव पुरातन,
हुए विमुख सब देव पुरातन। એવી રીતે મનમાં વિચાર કરે છે. આજે તો વિધાતા પણ વિપરીત થઈ ગયો ને બધા દેવતાઓ પણ નારાજ થઈ ગયા. અને જ્યારે એમ વિચારતી હતી તો ત્યારે આંખોથી આંસુ પણ આવે છે. તો લોકો સમજે કે એ પ્રસન્નતાના આંસુ છે. કેમ કે જ્યારે મનમાં પ્રસન્નતાનો ભાવ હોય તો ત્યારે પણ આંસુ આવે, ને દુઃખનો ભાવ હોય ત્યારે પણ આવે. તો લોકો તો એમ સમજાય કે ભાઈ એ પ્રસન્ન છે, પણ એ તો વિચારતી હતી કે હજી સુધી ભગવાન કેમ નથી આવ્યા. તો એટલે અશ્રુ વિભૂષિત નેત્ર નિમીલિત ધ્યાન મગ્ન મન હરિકા ચિંતન. તો એમ વિચારતી હતી ત્યારે જ એના વામ અંગમાં કંપન થયો. તો એટલે જે સંકેતોનો જે વિચાર કરે છે એ લોકો કહે છે કે પુરુષના દક્ષિણ અંગમાં કંપન થાય તો એ એના માટે શુભ સંકેત, અને જે સ્ત્રી છે એના વામ અંગમાં કંપન થાય તો એ એના માટે શુભ સંકેત. તો ત્યારે ભીષ્મક દુહિતા વામ અંગ મેં હુઆ તભી થા ચંચલ કંપન. અને એટલામાં જોયો કે જે બ્રાહ્મણ દેવ છે એ જ્યાં રૂકમણીનો નિવાસ હતો એ ત્યાં એ પ્રવેશ કરે છે. એનો મોજો જોયો અને એ મોજાની પ્રસન્નતા જોઈને રૂકમણીજી સમજી ગઈ કે નહીં, ભગવાન આવી ગયા. અને ત્યારે જે છે શાસ્ત્રકારો કહે છે કે રૂકમણીજી એ બ્રાહ્મણને આશીર્વાદ આપે છે કે તમારા વંશમાં ક્યારેય પણ અભાવ નહીં રહે. અને એ કયા બ્રાહ્મણ હતા? તો શાસ્ત્રકારોએ કહે છે કે એ પાલીવાલ બ્રાહ્મણ એ હતા, એને આશીર્વાદ આપ્યો. અને જ્યારે ભીષ્મકને એના પિતાને ખબર મળી કે ભાઈ કૃષ્ણ આવ્યા છે, તો એ પણ ભગવાન કૃષ્ણના સ્વાગત માટે ગયા, એના સ્વાગત કરે છે. અને જે નગરના જે લોકો હતા એ લોકોને પણ ખબર પડી ગઈ. રૂકમણીજીએ તો કીધું હતું કે તમારે ગુપ્ત રીતિથી આવવાનું છે, પણ જ્યારે આવે, કેમ કે અગ્નિ હોય, અગ્નિ પ્રકટ થાય તો ખબર નહીં પડે એમ થઈ શકે. તો એટલે એ ભગવાન કૃષ્ણ જાય ને એવા તેજસ્વી મહાપુરુષ, તો એની ખબર લોકોને નહીં પડે એમ તો ક્યારે થાય નહીં. તો હવે જે લોકો છે એ લોકોને પણ ખબર પડી કે કૃષ્ણ આવ્યા છે લગ્નમાં, તો બધા લોકોએ કૃષ્ણના દર્શન માટે નીકળી પડ્યા. ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે, એના દર્શન કરવાનો. રસ્તાના બંને બાજુ બધા એવા થઈને ભગવાનનો દર્શન કરવા લાગ્યા. અને બધા મનમાં એ જ વિચાર કરે છે કે ભાઈ એ જે તો રૂકમણીનો જે લગ્ન છે એ તો કૃષ્ણ સાથે જ હોવું જોઈએ. મનમાં એમ વિચારે છે. અને શું વિચારે છે? કૃષ્ણ સંગિની બને રૂકમણી, કૃષ્ણ સંગિની બને રૂકમિણી, કૃષ્ણ સંગિની બને રૂકમણી, કરતે મન હી મન થે ચિંતન, કરતે મન હી મન થે ચિંતન, પુણ્ય કર્મ ફલ સબ જીવન કે, પુण्य कर्म फल सब जीवन के, पुण्य कर्म फल सब जीवन के, करते हम हैं विधि को अर्पण, करते हम हैं विधि को अर्पण. તો જેટલા પણ નગરવાસીઓ છે બધા સંકલ્પ કરે છે કે આપણા જીવનના જેટલા પણ પુણ્ય કર્મો છે અમે બધા સોંપીએ છીએ, પણ આપણી મનની ઈચ્છા એવી છે કે રૂકમણીનો જે લગ્ન છે એ કૃષ્ણ સાથે જ થાય. એના માટે આપણે બધા જીવનના પુણ્યના ફલ આપવા માટે આપણે તૈયાર છીએ. તો ત્યારે હવે ટાઈમ થઈ ગયો. તો ત્યારે એ જે કન્યા છે એ દેવી પૂજન માટે નીકળે છે. તો કેવી રીતે? ગુપ્ત
भट्टों से रक्षित दुहिता, गुप्त भट्टों से रक्षित दुहिता, गुप्त भट्टों से रक्षित दुहिता, से रक्षित दुहिता, सखियों संगति मंथर मध्यम, सखियों संगति मंथर मध्यम, गुप्त भट्टों से रक्षित दुहिता, गुप्त भट्टों से रक्षित दुहिता, सखियों संग गति मंथर मध्यम, सखियों संगति मंथर मध्यम, दुर्गा पूजन हेतु चली थी, 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 चित्त कामना हरिकांत मिलन, चित्त कामना हरिकांत मिलन. એટલે સખીઓ સાથે કાંઈ ઉતાવળ નથી, કેમ કે એને તો જોવાનો હતો કે કૃષ્ણ છે તો છે ક્યાં, આવી તો ગયા, એ તો નક્કી થઈ ગયો, પણ એ ક્યાં છે. તો એટલે જે સૈનિકો, ગુપ્ત સૈનિકો સાથે બીજાને ખબર નહીં પડે કે એ ક્યાં છે. ક્યારે એ હોય તો વિશેષ કાંઈ એ હોય તો એ સુરક્ષાની જે વ્યવસ્થા છે, તો ત્યારે એમ જોતાં જોતાં પહોંચી મંદિરમાં, તો ત્યાં એ દેવીનો એ પૂજન કરે છે ને દેવીને પ્રાર્થના પણ કરે છે. તો એટલે શું? પગ પ્રક્ષાલન શુદ્ધિ આચમન, પગ પ્રક્ષાલન શુદ્ધિ આચમન, પગ પ્રક્ષાલન શુદ્ધિ આચમન, કર પહોંચી રમા ઉમા સદન, કર પહોંચી રમા ઉમા સદન. રમા એટલે લક્ષ્મી, ઉમા એટલે પાર્વતીજી. તો એટલે જે લક્ષ્મીજી છે એ ક્યાં પહોંચી? પાર્વતીજીનો જે મંદિર હતો ત્યાં પહોંચી, અને ત્યાં હિમાદ્રી તનયા શૂલ પાણિકા, હિમાદ્રી તનયા પાર્વતી, અસૂલ પાણી ભગવાન શિવ. તો એટલે હિમાદ્રી તનયા શૂલ પાણિકા, કરતી કમલા શ્રદ્ધા વંદન. તો એટલે ત્યાં એ રૂકમિણીજી ભગવાન શિવને પાર્વતીજીનો પૂજન કરે છે, અને એને પ્રાર્થના પણ કરે છે. શું પ્રાર્થના કરે છે? જગત સ્વામિની હે જગદંબા, જગત સ્વામિની હે જગદંબા, જગત સ્વામિની હે જગદંબા, જગત સ્વામિની હે જગદંબા, અંક વિભૂષિત ગણપતિ વંદન, અંક વિભૂષિત ગણપતિ વંદન, ભગવાન કૃષ્ણ હો પતિ મેરે, ભગવાન કૃષ્ણ હો પતિ મેરે. એટલે ભગવાન કૃષ્ણ હો પતિ મેરે એમ પ્રાર્થના કરે છે. તે મન અભિલાષા હો અનુમોદન, મારી મનની જે ઈચ્છા છે એ પૂર્ણ થાય. તો એમ પ્રાર્થના કરતાં કરતાં એ પૂજન કરશે. તો ત્યારે જે પ્રતિમા હતી દેવીની, કે જે ત્યાંથી એક ફૂલ પડ્યો. ક્યારે તમે આપણે પણ પૂજા કરતા હોય ને એ ફૂલ પડી જાય તો એ આપણે શું માનીએ? શુભ સંકેતને ભગવાનનો આશીર્વાદ માનીએ. તો એવી જ રીતે જે ભગવતીની જે પ્રતિમા હતી ત્યાંથી એક ફૂલ પડીને એ રૂકમણીજીના સામે આવ્યો. તો એ ભગવાનનો અનુમોદન થયો. અને ત્યારે એ જ્યારે બહાર નીકળી તો કેવી રીતે? તદનંતરથી બહાર નીકળી, તદનંતરથી બહાર નીકળી, તદનંતરથી બહાર નીકળી, દુહિતા કરકે ગૌરી પૂજન, દુહિતા કરકે ગૌરી પૂજન, વીર મોહિની હરિમાયાસી, વીર મોહિની હરિમાયાસી, વીર મોહિની હરિમાયાસી, મધુર દીપ્તિ મુખ મોહક ચિતવન, મધુર દીપ્તિ મુખ મોહક ચિતવન. અને કેવી રીતે ચાલે છે? બહાર જ્યારે નીકળી, ચપલ મંદ ગતિ પગનું પુરુષવર, એટલે તો આભૂષણ શૃંગાર પણ છે.
તો એટલે પહેલાં જ્યારે પૂજન કરવા આવતી હતી તો ત્યારે ગતિ સખીઓ સંગતિ મંથર મથમ, ત્યારે તો એકદમ શાંતિથી આરામથી. તો હવે એની જે ચાલ છે એમાં હવે ચંચળતા આવી ગઈ. કેમ કે ખબર છે ભાઈ કૃષ્ણ તો ક્યાંક ને ક્યાંક હશે જ, પણ દેખાતા નથી હજી. તો એટલે હવે ચંચળતા એમાં છે. તો એટલે ચપલ મંદ ગતિ પગનું પુરધ્વનિ, ચપલ મંદ ગતિ પગ નુપુર સ્વર, ચપલ મંદ ગતિ પગનું પુરધ્વનિ, પગનું ધ્વનિ, કંકણ કુંડલ શોભિત આનંદ, કણ કુંડલ શોભિત આનંદ, રત્ન મેખલા ચંચલ અલકે, મેખલા ચંચલ અલકે, દીપ્ત મધુર છવિ વયતન યૌવન, દીપ્ત મધુર છબી વયતન યૌવન. જ્યારે નીકળી તો કે વીર મોહિની હરિમાયાસી, જેમ ભગવાનની માયા બધાને મોહિત કરે છે. તો જ્યારે પૂજન કરીને રૂકમણીજી બહાર નીકળ્યું તો ત્યારે એનો જે સૌંદર્ય હતો એ કે માયાની જે, અને એ જે સૌંદર્ય એની જે ગતિ છે એ શું કરે કે આ બધા જેટલા પણ ત્યાં લોકો સૈનિકો ઊભા હતા બધા એના એ સૌંદર્યને જોઈને મોહિત થઈ ગયા, મુગ્ધ થઈ ગયા. અને જે સૈનિકો હતા તો એ પણ કે જ્યારે નીકળે એને ભગવાનની ઈચ્છા હોય તો પછી ત્યારે જે કામદેવ છે એ પણ શું કર્યો, પોતાના 5મો બાણ એનો પ્રયોગ કરીને બધાને થોડીક વાર માટે એકદમ મુગ્ધ કરી દીધો. જ્યારે કે એવું થાય તો આપણે પણ કાંઈ ખબર નહીં પડે, કાંઈ થતો હોય તો થોડીક વાર માટે એકદમ મગજ કામ કરવાનો બંધ કરી દે કે નહીં, ક્યારેક ક્યારેક એવો થાય. તો એવી જ રીતે ત્યાં જેટલા પણ હતા એ બધાની સ્થિતિ એવી થઈ ગઈ. અને જે યોદ્ધાઓ હતા સાથે તો એનો અસ્ત્ર શસ્ત્ર સબ ગિરે ધરા પર, એ લોકોના જે અસ્ત્ર શસ્ત્ર હતા બધા પડી ગયા. કેમ, શા માટે પડી ગયા? રૂપ સુધા કા પાકર દર્શન, દેવી રૂકમણીજીનો જે રૂપનો જે સૌંદર્ય હતો. કેમ જ્યારે ભગવાનના પૂજન કરીને આવે, આપણે પણ ક્યાંય પૂજા કરતા હોય ને મનમાં કાંઈ એવો હોય તો એવી રીતે ક્યાંક ફૂલને આશીર્વાદ મળી જાય તો તમે જ્યારે મંદિરથી બહાર નીકળો તો ત્યારે સૌંદર્ય કંઈક જુદો જ હોય. અને જ્યારે આપણે દર્શન કરવા જઈએ ત્યારે કંઈક જુદો જ હોય. તો એવી જ રીતે જ્યારે બહાર નીકળીને હવે પ્રસન્નતાનો એનો જે ભાવ છે એને જોઈને એ બધા મુગ્ધ થઈ ગયા. અને ત્યારે જ ભગવાન તરત રથ લઈને આવી ગયા સામને ને રૂકમણીજીને લઈને નીકળી ગયા. બોલીએ સચ્ચિદાનંદ ભગવાન કી. હવે બધા સચેત થયા તો એ ખબર પડી કે એ તો કૃષ્ણ તો રૂકમણીજીને લઈને ગયા. અને એના પાછળ જરાસંધ ને રૂકમી, શિશુપાલ એ બધા પોતપોતાની આર્મી લઈને કે હવે એ લોકોને તો કંઈ એવો ખ્યાલ નહોતો તો એટલે એ સેના એ કરવામાં થોડીક વાર તો લાગે. એકલો માણસ હોય તો એને નીકળવામાં કંઈ વાર નહીં લાગે, પણ સાથે 2-4 માણસો લઈ જવાના હોય તો આપણે ખબર ને ક્યાંય જવાનો હોય ને સાથે 4 માણસો હોય તો આપણે કલાક પહેલાંથી કે હાલો કરીએ તો ત્યારે ટાઈમમાં બધા ભેગા થાય. તો એવી જ રીતે ભગવાન તો તરત જ નીકળી ગયા, પણ બાકી જે બધા છે એ આર્મીને એ કરવામાં થોડીક વાર લાગી. તો પણ એ બધા એના પાછળ ગયા. તો ત્યારે એ જે રૂકમી છે એ પણ ભગવાન સાથે યુદ્ધ કરે છે, જરાસંધ પણ યુદ્ધ કરે છે. અને અત્યાર સુધી જે જરાસંધ હતો એનો તો એવો હતો કે બલરામ ને કૃષ્ણ તો મરી ગયા છે. તો આજે ખબર પડી કે ભાઈ એ તો હજી જીવતા છે. કેમ ત્યાં સુધી બલરામજી પણ પોતાની સેના લઈને આવી ગયા હતા.
અને એ જે રૂક્મી છે એ રૂક્મી ને ભગવાન બંદી બનાવે છે, અને એના સાથે સાથે જે શિશુપાલ છે એ શિશુપાલ પણ પરાજિત થાય છે. અને ત્યારે એ શિશુપાલ પ્રતિજ્ઞા કરે છે કે હું જ્યાં સુધી આ કૃષ્ણને મારી નહીં દઉં તો ત્યાં સુધી હું પછી કુંજનપુરમાં જવાનો નથી. અને એ બહુ દુઃખી હતો. તો ત્યારે જરાસંધ એને સમજાવે છે કે હવે એ તો ચાલે છે, જય પરાજય તો સંસારમાં ચાલે છે. એટલે એ જરાસંધ એ શિશુપાલને સમજાવે છે, મિત્ર જગત યહ કઠપુતલીશા. કારણ કે આ જે સંસાર છે, આ સંસારની સ્થિતિ કેવી છે? કઠપુતલી. એટલે મિત્ર જગત યહ કઠપુતલી સા હૈ ભગવદ ઈચ્છા જગ આધાર. આ ભગવાનની ઈચ્છા સિવાય તો બીજો કાંઈ હોય નહીં. મને જો કે આ કૃષ્ણ સાથે મેં 17 વખત યુદ્ધ કર્યો, અને હું 17 વખત, 17 એટલે 17, હિન્દીના ગુજરાતીમાં એ થોડો કે હોય તો એટલે 17 વખત કહે છે કે હું એનાથી પરાજિત થયો, પણ હું ક્યારેય હિંમત નથી હારતો. હજી પણ હું બધા સાથીઓને ભેગા કરીને મને મોકો મળશે તો હું ફરીથી એના સાથે યુદ્ધ કરીશું. અને તમે એક જ વખતમાં આવા દુઃખી થાઓ છો? તો એ જે જરાસંધ છે એ શિશુપાલને સાંત્વના આપે છે, કહે છે કે ભાઈ વિજય પરાજય જગ જીવન મેં મિલતી સબ હૈ ભાગ્ય અનુસાર. આ સંસારમાં જય પરાજય જે કંઈ પણ મળે છે એ ભાગ્યના હિસાબે મળે છે. તો એટલે તો કે અત્યારે ઠીક છે, આપણે પરાજિત થઈ ગયા તો સમય આપણા અનુકૂળ નથી, પણ આપણે હિંમત નહીં હારવાની. કહેવાનું એ છે કે અત્યારના નવયુવાનોને થોડોક કંઈ થાય તો એકદમ હિંમત હારી જાય એમ નહીં. કેમ કે જે કંઈ પણ માણસ કર્મ કરે છે એની જે ફલની સિદ્ધિ છે એના માટે 3 વસ્તુ. કઈ કઈ તો શાસ્ત્રકારો કહે છે, કાલમ દૈવમ પુરસ્કારશ્ચ કાલશ્ચ મનુજોત્તમ. તો 3 વસ્તુ. દૈવમ એટલે ભાગ્ય, સમય અને વ્યક્તિનો પુરુષાર્થ, વ્યક્તિનો પરિશ્રમ. જ્યારે ત્રણેય એક સાથે આવશે તો ત્યારે આપણને કોઈ પણ કાર્યનો ફળ મળશે. અને આ 3માંથી એક પણ નહીં હોય તો પણ આપણને ફળ નહીં મળે. તો એટલે કહે છે કે આપણે મહેનત પણ કરીએ, બધું કરીએ, પણ અત્યારે સમય આપણા અનુકૂળ નથી, તો એટલે આપણે પરાજિત થવું પડે. તો એટલે કાલ નહીં અનુકૂળ હમારે પુનઃ કરેંગે સૈન્ય વિસ્તાર. કાલ આપણા અનુકૂળ નથી તો પણ આપણે ફરીથી પોતાની સૈન્ય સજ્જ કરીને એ કૃષ્ણ સાથે આપણે યુદ્ધ તો કરવાનું છે, એને મારવાનું છે, આ તો નક્કી જ છે. ઠીક છે, સમય આપણા અનુકૂળ નથી, કાંઈ વાંધો નહીં, પણ એનાથી દુઃખી થવાનો નહીં. તો ત્યારે ભગવાનને બધાને પરાજિત કરીને દ્વારિકા પહોંચે છે. અને દ્વારકામાં ભગવાનનો વળી વિધિવત લગ્ન થાય છે. અને એ જ ક્રમમાં પછી આવે છે સ્યમંતક મણિ. બીચની કથાઓ પણ ઘણી છે. તો સ્યમંતક મણિની કથા, એ જે સ્યમંતક મણિ હતી તો એ સત્રાજીત પાસે હતી. તો એ જે સ્યમંતક મણિની વિશેષતા એ હતી કે એની તમે પૂજા કરો તો એ પૂજા કર્યા પછી એ કહે છે કે એ અષ્ટભાર સ્વર્ણ આપતી હતી. અષ્ટભાર એટલે તો એનો આપણે કરીએ તો 160 તોલા. અષ્ટભારની જે ગણતરી મને છે તો કેટલી? તો 20 તુલાનો 1 ભાર હોય. તો અત્યારે તો સોનું ખબર છે બધાને. તો એટલે અષ્ટભાર એટલે 20
તોલાનો, 200 ગ્રામનો, 200 ગ્રામ થાય ને 20 તોલા, તો 200 ગ્રામનો એક ભાર, તો એટલે અષ્ટભાર, 8 ભાર સ્વર્ણ એ આપતી હતી, લગભગ 1.5 કિલો દરરોજનો. એની એ પૂજા કરીએ તો ત્યારે ભગવાન એક દિવસ એ સત્રાજીતને કીધું કે ભાઈ તમે મણી રાખીને શું કરશો? એ મણી ઉગ્રસેનને સોંપી દો તો એ પૂજા કરશે ને એને સ્વર્ણ મળે તો એનાથી રાજ્યની વ્યવસ્થા સારી રીતે ચાલશે. પણ સત્રાજીતની એવી ઈચ્છા નહોતી. તો એની ઈચ્છા નહોતી તો ભગવાન પણ પછી કાંઈ કીધું નહીં. પણ એક દિવસ તો એ સત્રાજીતનો જે ભાઈ છે પ્રસેન, એ જે મણી છે એ લઈને વનમાં ગયો. તો જ્યારે એ વનમાં ગયો તો વનમાં એક જે શેર એને મારે છે અને એ મણી એના સાથે એ લઈ જાય, અને એ જે સિંહ છે એને જામવંત મારે છે ને એ મણી એ પોતાના ઘરે લઈ જાય. હવે જ્યારે ઘરમાં મણી નહોતી તો એ જે સત્રાજીત છે એનો આરોપ એ ભગવાન ઉપર લગાવ્યો છે કે એ મને કહેતા હતા કે મણી મને આપી દે, એ મણી એ જ ચોરી હશે. તો હવે જ્યારે એ આરોપ લાગ્યો તો ત્યારે ભગવાન એ આરોપની મુક્તિ માટે એ ભાઈ એ ક્યાં છે? તો ખબર પડી કે પ્રસેન અહીંયા નથી. પછી તો આરોપ ભગવાન ઉપર આવવા લાગ્યા કે ભાઈ એ પ્રસેનને પણ કાંઈ એ જોયો હશે તો એ પ્રસેનને પણ મારી નાખ્યો છે. તો એ ગોતતા ગોતતા વનમાં ગયા તો ત્યાં એ પ્રસેનની ડેડ બોડી એ લોકોને મળી, પણ ત્યાં સિંહના પગના નિશાનો એને મળ્યા. તો એના સાથે સાથે ગયા તો આગળ જઈને એ જે સિંહ છે એ પણ મરેલો હતો, અને ત્યાં પણ પગના નિશાન હતા. એ પગના નિશાન જોતા જોતા એ જામવંતની જે ગુફા હતી, અને એ ક્યાં છે ખબર છે? એ છે જમ્મુમાં. તો જમ્મુમાં પણ એક ગુફા છે, ત્યાં પણ એ લોકો એ માને છે કે એ જામવંતની ગુફા છે કે નહીં. અહીંયા પણ હશે કદાચ, હા, જ્યાં કંઈ પણ હોય. તો હવે તો કઈ સાચી છે કઈ ખોટી છે એ તો ભગવાનને ખબર, પણ જે શ્રદ્ધા છે ત્યાં પણ એ ગુફા બહુ મોટી છે જમ્મુમાં પણ. તો ત્યાં ગયા તો ભગવાન જ્યારે અંદર ગયા તો એ નાના બાળકો એ મણી સાથે રમતા હતા, ને નવા માણસને જોઈને જ્યારે બાળકો રાડ પડે તો અંદરથી જે જામવંત છે એ બહાર નીકળ્યા. તો એનો ભગવાન સાથે 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યો, અને ભગવાન બધા લોકોને પાછળ જ રાખીને ગયા હતા. તમે લોકો અહીંયા જ રહો, હું જોઈને આવું. અને એ લોકો 10-12 દિવસ સુધી તો ભગવાનની પ્રતીક્ષા કરી. તો પછી ભગવાન નહીં આવે તો એ બધા લોકો પાછા દ્વારકા લૌટી ગયા, ને તે ભગવાનની દુર્ગાજીની ત્યાં આરાધના કરે છે કે ભગવાન સુરક્ષિત આવી જાય. તો 27 દિવસ સુધી એ યુદ્ધ ચાલ્યો. તો ત્યારે એ જે જામવંત છે એને ખબર પડી કે એ તો ખરેખર ભગવાન જ છે. તો ત્યારે એ ભગવાનને નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે, અને એ મણી સાથે સાથે પોતાની જે પુત્રી જાંબવતી એને ભગવાનને સોંપે છે. અને જ્યારે જામવંતની વાત આવે તો આપણે શું સમજીએ? રીક્ષ સમજીએ ને, શું કે હિન્દીમાં તો કે ભાલુ, હવે ગુજરાતીમાં રીછ. તો એ જે રીછ છે તો લોકો શું સમજે? તો પણ રીછની પુત્રી માનવી થઈ શકે ખરેખર? નહીં થાય ક્યારેય પણ. એટલે જેટલા પણ એવા એ શબ્દો છે એ પરંપરા સૂચક છે. એ ગોત્ર કહી લો, ગોત્ર કહો. તો એટલે એ જે રીક્ષરાજ હતા એ ભાલુ હતા, રીછ હતા એમ નહીં, પણ એની જો કુલની જે પહેચાન હતી એ અત્યારે પણ તમે
નોર્થમાં જાઓ તો ત્યાં પણ એકદમ બહુ એટલે ત્યાં દરેક કુલના પોતપોતાની એક ઓળખાણ હોય, એનો એક સિમ્બલ હોય. તો એટલે એ જે રીછ હતો એ એનો સિમ્બલ હતો. અત્યારે પણ ઇન્ડિયાના વડાપ્રધાનને એ ક્યાંય જાય તો એનો સિમ્બલ શું હોય? એ અશોક ચિહ્ન હોય, નહીંતર એ ફ્લેગ હોય. તો એનાથી ખબર પડી જાય કે એ કોણ ક્યાંનો છે. તો એવી જ રીતે એ જે વૃક્ષ છે એ એની કમ્યુનિટીનો સિમ્બલ. એટલે એ રીછ હતા એમ નહીં. કેમ રીછની પુત્રી માનવી થઈ શકે? એ તો ક્યારેય પણ શક્ય જ નથી. તો એટલે એ જે ભ્રાંતિઓ છે એ કાઢીને તમે શાસ્ત્રોનું ચિંતન કરો તો એ ખરેખર સમજણ પડશે. અને પછી ભગવાન પાછા આવ્યા તો પાછી આવીને પછી દ્વારકામાં એ જામવતી સાથે ભગવાનનો લગ્ન થાય છે. અને પછી ઘણા લગ્નો વચમાં એ ઘણા લગ્નોની એ કથા આવે છે. એ જ ક્રમમાં જે ભૌમાસુર એનો પણ ભગવાન એ ઉદ્ધાર કરે છે. અને એ જ ક્રમમાં ઉષા અનિરુદ્ધનો મિલન આવે છે. તો ત્યારે પછી કથા આવે છે રાજા નૃગની. કે આપણે જે મુખ્ય અંશો છે એને લઈને ચાલીએ છીએ. કેમ કે જે બીજી કથાઓ છે એ તો તમે વાંચી શકો ને બધું નેટમાં પણ અત્યારે છે. તો એ જે રાજા નૃગ છે, તો એ રાજા નૃગની કથા એ છે કે એક દિવસ ભગવાનના જે પુત્ર સાંબ ને બીજા એ બધા રમતા હતા. તો રમતા રમતા એ લોકો એક પહોંચ્યા બાવડી કહો કૂવા. તો કૂવો હોય ને, શું કહે ગુજરાતીમાં? કૂવો જે છે ત્યાં પહોંચ્યા. તો ત્યાં જોયો તો એના અંદર એક ગિરગીટ પડે છે. તો એ લોકોએ એને કાઢવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એમાં એ લોકો સફળ થયા નહીં. તો ત્યારે જઈને ભગવાનને એ કહે છે કે એવી રીતે એક જીવ સૂખેલો જે કૂવો છે એમાં પડ્યો છે, એને કાઢવાની અમે લોકો બહુ પ્રયત્ન કર્યો પણ એ નીકળતો નથી. તો ભગવાન ગયા ને એને કાઢે છે. તો ભગવાનના સ્પર્શ પાતાવે એ જે ગિરગિટ છે એ એકદમ દિવ્ય રૂપમાં પ્રકટ થઈ ગયો. તો ત્યારે ભગવાન એને પૂછે છે, ભાઈ તમે કોણ છો? તો એ જે ગિરગિટ છે એ કહે છે, ભગવાન તમને તો બધી ખબર છે, તો પણ તમે પૂછો છો તો મારે મારો પરિચય આપવું જોઈએ. તો એટલે કહે છે કે હું રાજા નૃગ છું. મારી જે ખ્યાતિ પ્રસિદ્ધિ હતી એ ક્ષાની દાન ખ્યાતિ. દાન કરતો હતો. કેવી રીતે? તો એટલે કહે છે ઇક્ષ્વાકુ તનય મેં નૃપ નૃગ હું, દાન ખ્યાતિ સે ખ્યાત કિંચન. તો એટલે જીવન સાક્ષી ઈશ્વર સમ્મુખ કરતા નિજ ગતિ જીવન વર્ણન. કે જે જીવનનો જે સાક્ષી છે એ જ પૂછે છે, તો એના સામે હું પોતાના જીવનની જે ગતિ છે એનો વર્ણન કરું છું. તો એટલે પોતાના જીવનનો એ વર્ણન કરે છે. તો કહે છે કે હું જ્યારે દાન કરતો હતો ને દાન કેટલો કરતો હતો? ગૌઓનું દાન કરતો હતો ને. અને એક દિવસ થયો શું, જ્યારે ગૌ દાન કરી તો એક ઋષિને દાન કર્યો, પણ ત્યાં જે ગૌઓ હતી એની બેનપણી બીજી બાજુ હતી. તો દાન થઈ ગયો, પણ એ જે ગૌ છે જેનો દાન થયો એની બેન બીજી બાજુ એ હતી, તો એ તરત જ ઓલી બાજુ. હવે જ્યારે ઋષિએ ગાય લેવા આવ્યા અને બીજા આવ્યા તો બીજાને પણ દાન કર્યો, તો હવે એક ગૌનો દાન 2 વખત થઈ ગયો. હવે જ્યારે એ ગૌ પોતપોતાની ગૌ લઈ જાવે તો ત્યારે ખબર પડી કે ભાઈ એક ઋષિ કહે આ તો મારી ગૌ છે, બીજો કંઈ નહીં રાજા મને
દાન આપ્યું છે. હવે એ બંને રાજા પાસે ગયા તો રાજાને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો ગડબડ થઈ ગઈ. એટલે રાજા કહે છે કે ભાઈ એક ગૌના બદલે હું 100 ગૌ આપું છું. પણ બંને ઋષિઓ કહે છે નહીં ભાઈ અમને તો એ જ. તો ત્યારે એ ઋષિઓ કહે છે કે માન્યા નહીં. એટલે ઋષિઓએ મને શાપ આપ્યો કે તમે ગિરગિટની જે રંગ બદલો છો એટલે તમે ગિરગિટની યોનિમાં આવો. તો એટલે એ જ કહે છે શું થતો હતો તો તારા ગણ જલધારા જીતની તારા ગણ જલધારા જીતની તારા ગણ જલધારા જીતની ધરા ધૂલ કણ જીતને શોભિત ધરા ધૂલિકણ જીતને શોભિત ધેનું દાન થા કરતા ભગવન એનું દાન થા કરતા ભગવન કપિલ સુલક્ષણ વત્સ સુભૂષિત કપિલ સુલક્ષણ વત્સ વિભૂષિત तभी एक दिन दैव योग से तभी एक दिन दैव योग से तभी एक दिन दैव योग से विज्ञ तपस्वी ज्ञान सुशोभित विज्ञ तपस्वी ज्ञान सुशोभित विप्रधेनु थी धेनु व्यूह में विप्रधेनु थी धेनु व्यूह में आकर वहते हुए सम्मिलित आकर हुई थी वह सम्मिलित. તો ત્યારે હવે જે બ્રાહ્મણ છે એમાં કલા ઊભો થઈ ગયો કે આ મારી ગૌ છે ને મારી ગૌ છે કે મારા સામે જ્યારે આવ્યા તો મેં બધું એ કર્યો. તો એટલે કહે છે મારા જીવનમાં એ એક પાપ થયો, બીજો મારા જીવનમાં કોઈ પાપ નહોતો. અને એ એક પાપના ફલ સ્વરૂપ મારે આ ગિરગિટ યોનિમાં આવવું પડ્યો. અને તો એ ઋષિઓ કે આપણે તો જ્યારે આ જે રાજાનો જે શરીર હતો જ્યારે એ શરીર પૂરો થયો તો આપણે ક્યાં જઈએ બધા? યમરાજ પાસે. એવું છે ને કે ભાઈ એ યમરાજ ધર્મરાજ જે કંઈ પણ કહો તો કે જ્યારે ત્યાં પહોંચ્યા તો એ જે ધર્મરાજ છે એ મને પૂછ્યો કે ભાઈ તમે એક વાત બતાવો, તમારે પહેલાં પુણ્યનો ફલ ભોગવું છે કે પહેલાં પાપનું ફલ ભોગવું છે? તો ત્યારે રાજા કહે મેં એને પ્રાર્થના કરી પહેલાં મને પાપનું ફલ આપી દો. તો એ પાપના ફલ સ્વરૂપે મારે ગિરગિટ યોનિમાં આવવું પડ્યો. તો એટલે તો કે તારે પણ મારી એક જ ઈચ્છા હતી. શું? मन अभिलाषा एक यही थी मन अभिलाषा एक यही थी मन अभिलाषा एक यही थी तेरा दर्शन मिले चक्रधर तेरा दर्शन मिले चक्रधर हुआ सफल जग जीवन मेरा हुआ सफल जग जीवन मेरा हुआ सफल जग जीवन मेरा अच्युत तेरा दर्शन पाकर अच्युत तेरा दर्शन पाकर नष्ट हुआ भव बंधन मेरा नष्ट हुआ भव बंधन मेरा नष्ट हुआ भव बंधन मेरा मुक्ति काल है अनुपम सुख कर मुक्ति काल है अनुपम सुख कर आज्ञा दे अब भगवन मुझको आज्ञा दे अब भगवन मुझको आज्ञा दे अब भगवन मुझको अंतर्यामी करुणा सागर अंतर्यामी करुणा सागर रहे सदा ही ध्यान चित्त में रहे सदा ही ध्यान चित्त में रहे सदा ही ध्यान चित्त में चरण कमल का जग सर्वेश्वर शरण कमल का जग सर्वेश्वर એવી રીતે રાજા નરક ભગવાનને પ્રાર્થના કરે છે કે આટલું વરદાન આપો કે તમારા ચરણ કમલનું ધ્યાન સતત મારા ચિત્તમાં એ રહે. એમ ભગવાનની વંદના કરીને એ જે નૃગ હતો એ પોતાના લોકમાં ગયો. તો ત્યારે ભગવાન એના જે બાળકો હતા એને એ સમજાવે છે કે જે બ્રાહ્મણ છે એનું જે ધન છે એ ધન ક્યારેય પણ કોઈ એને લેવાનું નહીં. કેમ કે
કે એની અનુમતિ વગર એ ધનનો ભોગ જે કરે છે તો એનો ફળ તો ત્યાં ભાગવતમાં લખ્યો છે, વિષ્ઠા કૃમિ વન જીવન પાતા પાતા આયુષ વર્ષ 60,000. વિષ્ઠા કૃમિ, વિષ્ઠા એટલે મલ. તો મલનો જીવ બનીને એને 60,000 વર્ષ સુધી એ યોનિમાં રહેવું પડે. અને એટલો જ નહીં, તો એ જે બ્રાહ્મણ છે એની સંપત્તિનું જે હરણ કરે છે, બ્રાહ્મણ એટલે જે તપસ્વીઓ છે, જે બ્રાહ્મણ છે એની સંપત્તિનું જે હરણ કરે છે, તો એ હવે જ્ઞાનથી કરે કે અજ્ઞાનથી કરે એનો ફળ તો એને ભોગવવું પડશે. તો તો એટલે ભગવાન ત્યાં કહે છે તો 21 પેઢી સુધી એને નરકમાં જવું પડે છે. એટલે એ કોઈ માણસ એવો કરતો હોય તો એ પોતાની 21 પેઢીનો નાશ કરે છે. એટલા એના માટે કહે છે, અનુમતિ વિરહિત વિપ્રધન ભોગ કરતા વંશ 3 કુલનાશ, બલપૂર્વક યદિ કરે ભોગ તો હોતા 10 કુલ વંશ વિનાશ. તો એ અનુમતિ વગર જે એનો ઉપયોગ કરે છે તો એના 3 કુલનો વિનાશ. અને જબરદસ્તી એ બ્રાહ્મણનો ધન જબરદસ્તી કોઈક લઈને એનો ઉપયોગ કરે છે તો ભગવાન કહે છે એના ફળ એના 10 કુલનો વિનાશ થાય છે. અને એના સાથે સાથે 60,000 વર્ષો સુધી એને વિષ્ઠા કૃમિ બનીને જીવન જીવવું પડશે. તો એટલે એ કહે છે કે ક્યારેય પણ એવા જે તપસ્વી મહાપુરુષો છે એના સાથે ક્યારેય પણ દ્વેષ નહીં કરવું જોઈએ. તો એ જ ક્રમમાં એ જે પૌંડ્રકનો ઉદ્ધાર ભગવાન કરે છે. એ જે પૌંડ્રક હતો એ કહેતો હતો કે હું અસલી કૃષ્ણ છું. તો જ્યારે ભગવાનનો એ પૌંડ્રક સાથે યુદ્ધ થયો તો ત્યારે એની સુરક્ષા માટે એની જે માં હતી એ અશુભ વેશમાં ત્યાં આવી ગઈ. જ્યારે એને લાગ્યો કે હવે, અને એ અશુભ વેશ શું છે અત્યારે તો આપણે જોઈએ શાસ્ત્રની રીતિએ જોઈએ તો બધી લેજજોના અશુભ વેશ જ હોય. અત્યારે તો એ ફેશન છે ને, બાલ એમને એમ ખુલ્લા રાખવાનો. તો એ શાસ્ત્રની દૃષ્ટિએ એ અશુભ કહેવાય. કેમ કે જે બાલ છે એ પોતે જ અશુભ. કેમ કે એ બાલ હોય કંઈક જમવામાં પડી જાય તો તમે એ જમશો તો અશુદ્ધ એને માનો છો કે નહીં? તો એવી જ રીતે જે ખુલ્લા બાલ એ હોય એ શાસ્ત્રકારો કહે છે એ અશુભ વેશ કહેવાય. એટલે ઠીક છે, તમે ઘરમાં એવી રીતે રહો ને એ રહો એમાં કાંઈ વાંધો નહીં, પણ જ્યાં કાંઈ પણ એવા તીર્થ સ્થાનમાં ને ધાર્મિક સ્થળમાં તમે જાઓ તો ત્યારે વધારે નહીં હોય તો એક રબર બેન્ડ લગાવી લે. અને જ્યાં સુધી અત્યારે તો ફેશન, બધા પૂછે તો શું કહે ફેશન? તો એટલે ફેશન એટલે શું? સ્વામીજી બહુ સરસ એની વ્યાખ્યા કરતા હતા. ફેશન એટલે શું? એ બ્લાઇન્ડ લેડ બાય અનાધર બ્લાઇન્ડ કોલ્ડ ફેશન. જેટલો પણ ફેશન છે એના પાસે કાંઈ લોજિક નથી, પણ ફેશનના નામમાં અત્યારે લોકો એવા એ થઈ ગયા કે પોતાની સંસ્કૃતિને મર્યાદાને પણ ભૂલી ગયા. તો એટલે એ અશુભ વેશમાં એ કોટરા ત્યાં આવે છે. તો જ્યારે એ અશુભ વેશમાં ત્યાં આવે તો ભગવાન મોઢો ફેરી લે. અને જ્યારે ભગવાન મોઢો ફેરી લે તો એટલામાં એ જે પૌંડ્રક છે એને ત્યાંથી ભાગવાનો રસ્તો મળી ગયો ને એ ત્યારે એ બચી ગયો. પણ પછી ભગવાન એનો ઉદ્ધાર કરે છે. તો એને એવી જ રીતે એક દિવસ નારદજી પણ ભગવાનની ગ્રહચર્યા જોવા આવે છે. અને ભગવાન જ્યારે એની
સુધર્મા જે સભા હતી, તો સુધર્મા સભામાં બેઠા હતા, તો ત્યારે જરાસંધ જે લોકોને બંદી બનાવીને રાખ્યો હતો, એ જરાસંધના એ બંદી રાજાઓનો દૂત આવીને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભાઈ આપણે એ રાજાઓની ઈચ્છા એવી છે કે તમે એને એના બંધનથી મુક્ત કરો. તો ભગવાન કહે છે ઠીક છે, જ્યારે સમય આવશે ત્યારે આપણે કરીશું. તો પછી એક દિવસ ધર્મરાજ ભગવાનને કહે છે, ભગવાન આપણી ઈચ્છા એવી છે કે આપણે રાજસુ યજ્ઞ કરવું જોઈએ. ભગવાન કહે છે એ તો વાત બરોબર છે, પણ એના પહેલાં જે જરાસંધ છે એ જરાસંધ ઉપર વિજય જરૂરી છે. वो तेरी मंद मंद मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे, मंद मंद मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे, वो बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे, तेरी मुस्कनिया पे, तेरी मुस्कनिया पे, तेरी मुस्कनिया पे, तेरी मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे, बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे. तेरे बाल बड़े घुंघराले, बादल हो काले काले, तेरे बाल बड़े घुंघराले, बादल हो काले काले, ओ तेरे बाल बड़े घुंघराले, बादल हो काले काले, तेरे बाल बड़े घुंघराले, बादल हो काले काले, तेरी मोर मुकुट लटकनिया पे, तेरी मोर मुकुट लटकनिया पे, ओ तेरी मोर मुकुट लटकनिया पे, तेरी मोर मुकुट लटकनिया पे, बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे, तेरी मंद मंद मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे, बलिहार सांवरे, बलिहार सांवरे. तेरे नैन बड़े मतवारे, मटके हैं कारे कारे, 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 ओ
तेरी तिरछी सी चितवनिया पे, तेरी तिरछी सी चितवनिया पे, ओ तेरी तिरछी सी चितवनिया पे, तेरी तिरछी सी चितवनिया पे, बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे। तेरी मंद मंद मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे। भजन समझ में आ रहा है आप लोगों को? तो गाओ मेरे साथ। ओ तेरी मंद मंद मुस्कनिया पे, तेरी आप मत गाओ, इन सब लोगों से गवाना है और आपको भी गाना है। ओ तेरी मंद मंद मुस्कनिया पे, तेरी तेरी मंद मंद मुस्कनिया पे, बलिहार बलिहार सांवरे, ओ बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे। तेरे संग में राधा प्यारी लगती है न्यारी न्यारी, तेरे संग में राधा प्यारी लगती है न्यारी न्यारी। वो तेरे संग में राधा प्यारी लगती है सबसे न्यारी, तेरे संग में राधा प्यारी लगती है सबसे न्यारी। इस युगल छवि पे मैं जाऊं, इस युगल छवि पे मैं जाऊं, वो इस युगल छवि पे मैं जाऊं, इस युगल छवि पे मैं जाऊं। वो बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे, बलिहार सांवरे। तेरी मंद मंद मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे। बलिहार सांवरे, 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 ओ बलिहार सांवरे, बलिहार सांवरे। एक बार जोर से जयकारा लगाओ, बोल नंद के लाला की। ધર્મરાજ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન મારા મનમાં યજ્ઞની ઈચ્છા છે ને રાજસો યજ્ઞ આપણે કરવાની ઈચ્છા છે, અને શા માટે? કોઈ લૌકિક ફળની ઈચ્છા નથી. એમ તો આપણે યજ્ઞ કાંઈ કરતા હોય તો કાંઈક ને કાંઈ ઈચ્છા હોય. તો ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે ભાઈ લૌકિક ઈચ્છા માટે રાજસો યજ્ઞ કરવાની ઈચ્છા નથી, તો શા માટે યજ્ઞ કરવો? દેવ યજન હો ઋષિગણ પૂજન, આ દેવતાઓનું પૂજન થશે ને ઋષિગણોનું પૂજન થશે, એના માટે મારી ઈચ્છા છે કે એક યજ્ઞનું આયોજન આપણે કરીએ. તો ભગવાન કહે છે કે વાત તો સારી છે, પણ એનામાં એક પ્રોબ્લેમ એ છે કે હજી સુધી જે જરાસંધ છે, જ્યાં સુધી એ જરાસંધ ઉપર વિજય પ્રાપ્ત નહીં થાય તો ત્યાં સુધી એ રાજસુ યજ્ઞ સફળ નહીં થાય. તો હવે એ જે જરાસંધ હતો એ અમર થવા માટે એ ભગવાન શિવને 100 રાજાઓની બલિ આપવાની તૈયારી કરતો હતો, અને એને જે કેદ છે, એને જે કારાગાર છે એમાં 86 રાજા તો થઈ ગયા હતા, હજી 14 બાકી હતા. તો બધાની બલિ આપવાની એ તૈયારી કરતો હતો. ભગવાનને સમજાવે છે તો હવે કેવી રીતે એને જીતવાનો? તો ભગવાન કહે છે કે ત્યાં એમને આપણે જઈએ તો સામેથી તો એને તો જીતવાનું બહુ મુશ્કેલ છે. તો એટલે ભીમ, અર્જુન અને ભગવાન કૃષ્ણ
આ ત્રણેય બ્રાહ્મણનો વેશ બનાવીને ત્યાં પહોંચ્યા. અને અતિથિકાલ એટલે સંધ્યાકાલ, સંધ્યાનો જે સમય હોય એ અતિથિકાલ કહેવાય. અને જે સજ્જન પુરુષો છે, આપણે પણ ઠીક છે, અત્યારે સવારે તો અમે લોકો ધ્યાન રાખીએ કે સવારે કોઈને ખોટો નહીં બોલવાનો, ને એમ નહીં કરવાનું, ને સવારે કોકને વચન આપ્યો હોય તો એ પૂરો કરવાનો, પણ આખા દિવસમાં પછી બધું ભૂલાઈ જાય. તો એવી જ રીતે જે આપણા વડીલો છે, ઋષિઓ છે, એ લોકોએ એવી વ્યવસ્થા કે સવારે ઉષાકાલ અને અતિથિકાલ એ સમયમાં જે વચન આપીએ તો એ પૂરો કરવાનો. એટલે ભગવાન ત્યાં પહોંચ્યા એના સામે ક્યારે સંધ્યાકાલમાં, અતિથિકાલમાં, અને એને યાચના કરે છે. અને જે જરાસંધ છે એ જોયો, એ ત્રણેયને શરીરને જોઈને લાગ્યો કે આ તો બ્રાહ્મણ તો નથી, પણ મનમાં આવ્યો કે ભાઈ ઠીક છે, રાજા પોતે જ મારાથી ભયભીત થઈને એ બ્રાહ્મણનો વેશ ધારણ કરી લીધો, તો હવે એ વેશનો માન તો રાખવું પડે. ઠીક છે, એ છેત્રી છે, ખબર પડી ગઈ કે આ છેત્રી, પણ કોણ છે હજી ખબર નહોતી. પણ મારા સામે બ્રાહ્મણના વેશમાં આવ્યા છે એટલે એ વ્યક્તિનો માન નથી, એ વેશનો માન છે. તો એટલે જ્યારે ભગવાન એને કહે છે કે અમારી જે ઈચ્છા છે એ પૂર્ણ કરો, તો એ જરાસંધ મનમાં વિચાર કરે છે કે યાચક માંગે યદિ દેહદાન. આ એ યાચક બનીને આવ્યા છે, બ્રાહ્મણના વેશમાં આવ્યા છે, એ મારાથી મારા શરીરની પણ યાચના કરશે તો હું આપી દઈશ. તો એટલે યાચક માંગે દેહદાન યદિ કર લૂંગા મેં ઉસે સ્વીકાર. શા માટે સ્વીકાર કરવાનો? કાંઈ હું એ સ્વીકારી લઉં તો કાંઈ મારો નુકસાન નહીં થાય. તો કેમ? બલિને હરિ કો દિયા દાન થા, હુઆ સતત બલિઓ જ વિસ્તાર. કા રાજા બલિએ પણ એવી જ રીતે દાન કર્યો હતો, તો એ દાનથી એનો અભ્યાસ નહીં થયો, એનો યશ થયો. એટલે એ લોકો મારા પાસેથી મારા શરીરને પણ દાનમાં માંગી લે તો મને કાંઈ વાંધો નથી. તો ત્યારે જરાસંધ કહે છે, હવે માંગો, શું માંગો છો? તો ભગવાન કહે છે, પહેલાં સંકલ્પ કરો, પછી તમે ફરી જાઓ. તો ભગવાન એનાથી સંકલ્પ કરાવે છે, કહે છે કે ભાઈ તમારા પાસે બીજો આપણે કાંઈ નથી જોતો, પણ આપણે દ્વંદ્વ યુદ્ધની ઈચ્છા છે. તો એ જરાસંધ કહે ઠીક છે, હું દ્વંદ્વ યુદ્ધ કરીશું. તો ત્યારે ભગવાન કહે છે કે જરા હવે તો તમે વચન આપી દીધો, પણ હવે આપણી જે વાસ્તવિકતા છે એ પણ જાણી લો. તો ભગવાન કહે છે, હું કૃષ્ણ છું, આ ભીમ ને આ અર્જુન. હવે તમે નક્કી કરો કોના સાથે તમારે યુદ્ધ કરવાનો, દ્વંદ્વ યુદ્ધ. તો જરાસંધ કૃષ્ણ કહે છે, હવે તમે તો દ્વંદ્વના યોગ્ય જ નથી, તમે ક્યારે છલ કરશો કાંઈ નક્કી નહીં, એટલે તમે દ્વંદ્વના યોગ્ય નથી. અને જે અર્જુન છે એ મારી દૃષ્ટિએ હજી નાનો બાળક છે, કે જે મારા સાથે દ્વંદ્વ કરવા માટે ભીમ યોગ્ય છે. તો એટલે ભીમ સાથે જરાસંધનો યુદ્ધ થયો. કેટલા દિવસ? 27 દિવસ સુધી. તો હવે 27 દિવસ જ્યારે પૂરા થયા તો હવે ભીમ થોડોક થાકવા લાગ્યો. તો ત્યારે ભગવાન એને સંકેત આપે છે કે ભાઈ જરાસંધ એમ મરે નહીં, કેમ કે એ જે જરાસંધ છે એ 2 શરીરનો એક શરીર છે. અને ભીમને ભગવાન એક લાકડી લઈને એના બીચમાંથી આમ ચીરે તો આમ ફેંકે. તો ત્યારે ભીમને ખબર પડી ગઈ કે પહેલાં એ પગ પકડીને એને ચીરીને વકરતો ને આમ ફેંકે તો પછી ધીરે ધીરે એ બંને ભાગ જોડાઈ જાય. તો છેલ્લે જ્યારે આમ કરીને ફેંક્યો તો જરાસંધનો પણ ઉદ્ધાર થયો. એના જે રાજાઓ હતા એને ભગવાન મુક્ત કરે છે. એ રાજાઓ પણ ભગવાનની પ્રાર્થના વંદના કરે છે.
તો હવે રાજસૂ યજ્ઞમાં જે વિઘ્નો હતા એ બધા પૂરા થઈ ગયા. તો હવે રાજસૂ યજ્ઞની તૈયારી ચાલતી હતી. તો હવે પ્રશ્ન ઊભો થયો કે સૌથી પહેલાં કોની પૂજા કરવાની? કોઈ પણ યજ્ઞકાળ હોય ને એ હોય એમાં પહેલાં આપણે ભગવાનની પૂજા કરીએ અને ત્યાર પછી આપણા જે વડીલો હોય એની આપણે પૂજા કરીએ, ઋષિ સંતો જે કાંઈ પણ હોય એની પૂજા કરીએ, એ આપણી પરંપરા છે. તો હવે એ જે રાજસૂ યજ્ઞ હતો તો એમાં એવો વિચાર આવ્યો કે સૌથી પહેલાં પૂજા કોની કરવાની? બધા બેઠા હતા તો એ બધા વિચાર કરતા હતા. તો ત્યારે જે સહદેવ છે એ ભગવાનના નામનો પ્રસ્તાવ રાખે છે. એટલે કહે છે અગ્ર પૂજ્ય તો હરિ હૈ કેવલ, વિવિધ રૂપ મેં તત્વ પુરાતન, વિવિધ દેવમય વિગ્રહ શ્રી હરિ, દેશ કાલ ધન વિશ્વ સનાતન. તો એ અગ્ર પૂજાના યોગ્ય. અને એ જે ભગવાન છે કેવા? બ્રહ્મ અનામય અદ્વય ચિન્મય ભેદ રહિત યહ તત્વ ચિરંતન, વિકાર શૂન્ય સમત્વ વિભૂષિત, કરતે જગ કા પાલન પોષણ. તો એટલે આગળ એ કહે છે જિસકે પૂજન સે હૈ હોતે, પૂર્ણ મનોરથ સફલ પ્રયોજન, વહી યોગ્ય હૈ અગ્ર પૂજ્ય, સમ્મુખ હૈ હરિ યતુ નંદન. કા તમે શા માટે આટલા વિચાર કરો છો? આપણા સામે તો ભગવાન પ્રત્યક્ષ રૂપમાં છે. એટલે આ જે યજ્ઞ થાય છે એમાં સૌથી પહેલાં પૂજા ભગવાન કૃષ્ણની કરવી જોઈએ. તો બધા એને સહમતિ આપે છે. બધા તાળી બજાવીને એને સંમતિ આપે. પણ એ જે શિશુપાલ હતો એને એ ગમતો નહોતો. કેમ? ભગવાન કૃષ્ણ સાથે તો નાનપણથી એનો દ્વેષ ભાવ હતો. તો એટલે જ્યારે કૃષ્ણને અગ્રપૂજ્ય બનાવવાનો નક્કી થયો તો હવે જે શિશુપાલ છે એનો ક્રોધ વધે છે. એટલે બધાને સંબોધિત કરીને કહે છે શિશુપાલ કુપિત થા સુન વર્ણન, શિશુપાલ કુપિત થા સુન વર્ણન, शिशुपाल कुपित था सुन वर्णन, शिशुपाल कुपित था सुन वर्णन, भीषण स्वर से करता गर्जन, भीषण स्वर से करता गर्जन। सुनो सुनो है सभासदो तुम, सुनो सुनो है सभासदो तुम, सुनो सुनो है सभासदो तुम, करती श्रुति है सत्य विवेचन, करती श्रुति है सत्य विवेचन। काल बली है ईश्वर जग में, काल बली है ईश्वर जग में, काल बली है ईश्वर जग में, कर लेता निज मार्ग चयन, कर लेता निज मार्ग चयन। તો એટલે કહે છે કે જેટલા પણ સભાસદો મારી વાત સાંભળો કે મને આજ ખબર પડી ગઈ કે આ સંસારમાં કાલ બલી હે ઈશ્વર જગ મેં. તો કાલના રૂપમાં ઈશ્વર સંસારમાં બલવાન છે ને જે શાસ્ત્રો કહે છે એની વાત આજે સત્ય થાય છે. કેમ કે એ કાલ પ્રમાણે સમય પ્રમાણે માણસ પોતપોતાના રસ્તાનો ચયન પોતે જ કરે છે. એટલે આજ મને આ પ્રમાણ મળી ગયો કે શા માટે? વિપરીત બુદ્ધિ શુન અજ્ઞ વચન. આ તમે એટલા મોટા મોટા ઋષિઓ તો પણ વાતો તમે અજ્ઞાની જેવી કરો છો. તો શા માટે? अग्र पूज्य के पात्र चयन में, अग्र पूज्य के पात्र चयन में, अग्र पूज्य के पात्र चयन में, समर्थ हैं सब साधक सज्जन, समर्थ है सब साधक सज्जन। अबोध शिशु की बात मान कर, अबोध शिशु की बात मान कर, अबोध सहदेव सौથી નાનો
તો એટલે એને કહે છે અબોધ શિશુ કી બાત માન કર, अबोध शिशु की बात मान कर, तुम क्यों हो करते कृष्ण चयन। क्यों हो करते कृष्ण चयन। તો એટલે કહે એના કરતા બીજા લોકો પણ અહીંયા એના છે. એટલે વિજ્ઞ તપસ્વી જ્ઞાન પરાયણ, विज्ञ तपस्वी ज्ञान परायण, વિજ્ઞ તપસ્વી જ્ઞાન પરાયણ બ્રહ્મનિષ્ઠ ઋષિ લોક સુપૂજિત, ब्रह्मनिष्ठ ऋषि लोक सुपूजित, सभा मध्य में अग्र पूज्य हैं, सभा मध्य में अग्र पूज्य है, सभा मध्य में अग्र पूज्य हैं और अनेकों तप बल भूषित। और अनेकों तप बल એટલે भूषित। કહે છે કૃષ્ણ સિવાય બીજા પણ ઘણા લોકો છે જે અગ્ર પૂજાના યોગ્ય છે. તો એટલે મને તો આ એવો લાગે છે કે બધાની બુદ્ધિ ખોવાય, ભ્રષ્ટ થઈ ગઈ. એટલે बुद्धि क्षरण है हुआ सभी का, बुद्धि चरण है हुआ सभी का, बुद्धि क्षरण है हुआ सभी का, दिया कुटिल को आसन पूजित, दिया कुटिल को आसन पूजित, नहीं मान के योग्य कृष्ण यह, नहीं मान के योग्य कृष्ण यह, नहीं मान के योग्य कृष्ण यह, कुल मर्यादा आश्रम वंचित, कुल मर्यादा आश्रम वंचित। કાય તમે એક કુટિલ કૃષ્ણને અગ્ર પૂજ્યનો આસન આપો છો પણ એની એવી પ્રતિષ્ઠા ક્યાં છે? એટલે કુલ મર્યાદા આશ્રમ વંચિત કેવી રીતે? તો ધર્મ બહિષ્કૃત ગોપાલક કુલ, धर्म बहिष्कृत गोपालक कुल, धर्म बहिष्कृत गोपालक कुल, गुणहीन दुष्टय स्वेच्छाचारी, गुणहीन दुष्टय स्वेच्छाचारी। ભગવાન ને ભગવાને શિશુપાલની માને વચન આપ્યો હતો કે હું એની 100 ગાલીઓ માફ કરીશ. તો હવે એ પોતાને કહે છે એટલે कैसे माना पूज्य इसे है, कैसे माना पूज्य इसे है, कैसे माना पूज्य इसे है, विज्ञ जनों की गई मति मारी, विज्ञ जनों की गई मति मारी। અને શા માટે? कुल त्याग किया सत्पुरुषों ने, दिया ययाति ने शापति भारी, અને સદા સર્વદા મદિરા ભોગી. ભગવાનના ગાળા પછી એ સતત શું કરે છે? સદા સર્વદા મદિરા ભોગી, कैसे બના યોગ્ય અધિકારી. તો એ કેવી રીતે એ અધિકારી થઈ ગયો? કેમ? સત્પુરુષોએ એના કુળનો ત્યાગ કર્યો છે અને એને કુળની પણ કાંઈ એ છે નહીં. અને એટલે ऋषि सेवित मधुपुरी त्याग कर, ऋषि वैरी पुरपुरी निर्माण. કા ઋષિઓથી સેવિત જે મધુપુરી મથુરા ત્યાગીને ઋષિ વૈરીપુર. પહેલાં અત્યારે પણ જૂની એ પરંપરાઓ હતી કે સમુદ્રના વચમાં કંઈ એવો તો એ આપણા લોકો એને એટલે સ્વીકારતા નહોતા. તો એટલે એ જ કહે છે કે એ જે દ્વારકા છે એ ઋષિ વૈરી, તો ઋષિ વૈરીપુર. ઋષિઓ ત્યાં જવાની ઈચ્છા નહોતા રાખતા, તો એટલે એ ઋષિ વૈરીપુરી થઈ ગઈ. તો એ મથુરા ત્યાગીને ત્યાં જઈને રહે છે. તો એટલે કરતા પીડિત નિત્ય પ્રજા કો, કા એ સંસારમાં કંઈ સારો કામ કર્યો છે આજ સુધી? એને બધો જ તો ખોટા કામો જ કરે છે. અને જ્યાં સુધી વંશની વાત છે, તસ્કર દસ્યુ હે વંશ પ્રમાણ. કે નાનપણથી ગોકુલમાં શું કરતો હતો? એના ઘરથી માખણ લાવવાનું, એના ઘરથી માખણ ચોરવાનું, એ જે કરતો હતો કા એ એનો વંશ પ્રમાણ છે. અને એને તમે આસન આપો છો અગ્રપૂજ્યનું. તો એટલે
दूर करो तुम कुल घाती को, दूर करो तुम कुल घाती को, दूर करो तुम कुल घाती को, नहीं उचित है दुष्ट सत्कार, नहीं उचित है दुष्ट सत्कार। यज्ञ भाग है देव गणों का, यज्ञ भाग है देव गणों का, यज्ञ भाग है देव गणों का, वायस नहीं पाता अधिकार, वायस नहीं पाता अधिकार। આ યજ્ઞનો ભાગ છે એ તો દેવગણોનો ભાગ છે, તમે એને ક્યાં એ બનાવો છો એમ ભગવાનને ગાળ આપે છે. તો ત્યારે બધા રાજાઓ ઊભા થાય તો એ બધાને સાથે લડવા માટે તૈયાર થઈ જાય તો ભગવાન બધાને શાંત કરે છે. તો એટલામાં એના જે 100 અપરાધ હતા 100 પૂરા થયા તો ત્યારે તરત જ ભગવાનનો જે સુદર્શન ચક્ર છે એનો સંહાર કરે છે. અને એ 3 જન્મનો જે વેર હતો એ અહીંયા આવીને એનો એ પૂરો થાય છે. એટલે પહેલાં જ એની કથા આપણે બતાવી હતી કે મહર્ષિ સનકાદિક ઋષિઓએ જે ભગવાનના જય વિજય નામના જે પાર્ષદ હતા એને શાપ આપ્યો હતો. તો એટલે એ જે શાપ છે એ 3 જન્મ સુધી સીમિત કર્યો હતો. એટલે પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજા જન્મમાં રાવણ ને કુંભકર્ણ, અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્તના રૂપમાં એ પ્રકટ થયા. અને આ 3 જન્મનો જે બેર હતો આજે એનો આ પૂરો થઈ ગયો. અને એના સાથે સાથે સાલો દંતવક્ત વિદુરથ આ બધાનો ભગવાન ઉદ્ધાર કરે છે. હવે એ જ ક્રમમાં આવે છે સુદામા ચરિત. તો પરીક્ષિત ત્યાં ભગવાન સુખદેવજીને કહે છે કે તો એમ તો ભગવાનની અનંત લીલાઓ છે, એનો તો કાંઈ એ અંત છે નહીં. તો એટલે મને તો હવે કાંઈ ખબર નથી પડતી કે શું સાંભળીએ. પણ કહે છે હવે તમારી જે ઈચ્છા હોય એ સંભળાવો, જે તમારી ઈચ્છા હોય સંભળાવવાની, અને જે ભગવાનની જે લીલાઓ બાકી રહી ગઈ હોય તો એ બતાવો ને. એના સિવાય બીજો કાંઈક તમારી ઈચ્છા છે સંભળાવવાની તો હું સાંભળવા માટે તૈયાર છું. તો ત્યારે સુખદેવજી કહે છે કે નહીં, હું તને કૃષ્ણ અને સુદામાની જે કથા છે એ સંભળાવી. તો એમ તો કથા તો માલુમ છે. તો એ જે સુદામા હતા એ ગરીબ બ્રાહ્મણ હતા, અને જ્યારે ભગવાનના ત્યાં ગયા દર્શન કરવા માટે તો ત્યારે નરોત્તમદાસજી લખે છે શીસ પગા ન જગા તન મેં. તો ભગવાન જ્યારે સુદામા ત્યાં ગયા તો કેવી રીતે ધોતી પટી સિલટી દુપટી અરૂપાય ઉપાન કી નહીં શામા, દ્વાર ખડો દ્વિજ દુર્બલ એક બતાવત આપનું નામ સુદામા. તો એ વર્ણન કરે છે. તો એ જ વર્ણન અહીંયા પણ છે કે એ જે સુદામા હતો એનો જે જીવન છે એ કેવો હતો. કથા તો યાદ છે, એ યાદ રાખીને ધ્યાનથી સાંભળજો, કેમ સમય પણ આપણે જોવું પડશે. કેમ હજી કથાઓ ઘણી બાકી છે. કાલે તો પછી 11મો સ્કંદ શરૂ થશે. તો એટલે विप्रवेद वित मित्र कृष्ण के, विप्रवेद वित मित्र कृष्ण थे, विप्रवेद वित मित्र कृष्ण के, शांत चित्त थे ब्रह्म विज्ञानी, शांत चित्त थे ब्रह्म विज्ञानी, संग्रह परिग्रह विरहित जीवन, संग्रह परिग्रह विरहित जीवन, संग्रह परिग्रह विरहित जीवन, इंद्रिय जयी आत्मविद ज्ञानी, इंद्रिय जयी आत्मविद ज्ञानी. અને એનો જે જીવન હતો એ કેવો હતો. क्षुधा पिपासा जीवन वैभव, क्षुधा पिपासा જેના જીવનનો જે વૈભવ છે એ છે શું છે? ભૂખ ને પ્યાસ. એ જ એનો જીવનનો વૈભવ છે.
क्षुधा पिपासा जीवन वैभव क्षुधा पिपासा જીવન વૈભવ जीर्ण शीर्ण तन दीप्त परिधान જીર્ણ શીર્ણ તન દીપ્ત એને પરિધાન શરીરમાં જે કપડાં છે કેવા છે? ચીર્ણ શીર્ણ. જ્યારે કપડું બહુ વધારે જૂનું થઈ જાય તમે આમ પકડો તો જ્યાં પકડો ત્યાંથી જે હાથમાં આવી જાય, તો એવા એના કપડાં છે. કપડાં પણ બરોબર એ નથી. તો એટલે क्षुधा पिपासा जीवन वैभव चीर्ण शीर्ण तन दीप्त परिधान चर्महीन तन पंजर शोभा. એ જે શરીર છે કેવો? લાકડાની જેમ, જ્યાં ચામડી પણ છે એવો ક્યાંય ખ્યાલ જ નહીં આવે એવો એનો શરીર. એટલે ચર્મહીન તન પંજર શોભા પણ તૃપ્ત સદા મન મધુર મુસ્કાન. પણ મનમાં કોઈ જાતનો દુઃખ ને એનો નહોતું. કેમ? એ તો સતત ભગવાનનો ચિંતન કરતા હતા. ને ઠીક છે, આપણો જે પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ તો આપણે ભોગવવું જ પડશે. તો એટલે કેવો જીવન? નહીં કામના જગ વૈભવ કી, નહીં કામના જગ વૈભવ કી, નહીં કામના જગ વૈભવ કી, કરતે નિત થે હરિ કા ચિંતન, કરતે નિત थे हरि का चिंतन. दैव योग से जो भी मिलता, दैव योग से जो भी मिलता, दैव योग से जो भी मिलता, सुख से करते जीवन यापन, सुख से करते जीवन यापन. क्षुधा व्यथित तब भार्या एक दिन, क्षुधा व्यथित तब भार्या एक તો એક દિવસ એની જે પત્ની હતી, હવે ઘણા દિવસ થઈ ગયા, જમવા માટે કાંઈ મળ્યો નહીં, તો ત્યારે એ પતિને પ્રાર્થના કરે છે. એટલે क्षुधा व्यथित तब भार्या एक दिन, क्षुधा व्यथित तब भार्या एक दिन, करती पति से एक निवेदन, करती पति से एक निवेदन. मिले अन्न कुछ क्षुधा समन को, मिले अन्न कुछ क्षुधा शमन को, मिले अन्न कुछ क्षुधा समन को, मिले अन्न कुछ क्षुधा समन को, और नहीं कुछ चित्त प्रयोजन, और नहीं कुछ चित्त प्रयोजन. लक्ष्मीपति हैं सखा आपके, लक्ष्मीपति हैं सखा आपके, लक्ष्मीपति हैं सखा आपके, सुहृद दयालु यदुकुल नंदन, सुहृद दयालु यदुकुल नंदन. विप्र सखा शरणागत वत्सल, विप्र सखा करुणा वत्सल, विप्र सखा शरणागत वत्सल, चित्त कामना करते पूरण, चित्त कामना करते पूरण. भोज वृष्ण कुल यादव अधिपति, भोज वृष्ण कुल यादव अधिपति, भोज वृष्ण कुल यादव अधिपति, पुरी द्वारका ईश निकेतन, पुरी द्वारका ईश निकेतन. करो यत्न कुछ क्षुधा समन का, करो यत्न कुछ क्षुधा समन का, करो यत्न कुछ क्षुधा समन का, नहीं चाहती जग वैभव धन, नहीं चाहती जग वैभव धन. पुरी द्वारका करो गमन तुम, पुरी द्वारका करो गमन तुम, पुरी द्वारका करो गमन तुम, मन अभिलाषा होगी पूर्ण, मन अभिलाषा होगी पूर्ण. विविध भांति थी करती भार्या, विविध भांति थी करती भार्या, विविध भांति थी करती भार्या, पति सम्मुख थी विनय निवेदन, पति सम्मुख थी विनय निवेदन. ત્યારે પત્ની એ કહે છે કે મને બીજો કાંઈ સંસારનો વૈભવ નથી જોતો, પણ 3-4 દિવસ થઈ ગયા ને ખાવા માટે કાંઈ મળ્યું નથી, એટલે એ પેટની જે અગ્નિ છે એ શાંત થાય તો એના માટે તો કાંઈક યત્ન કરો. અને કહે છે કે હવે તો
બધા તો યત્નો પૂરા થઈ ગયા, તો હવે શું કરો? કે જે મને ખબર પડી કે જે લક્ષ્મીપતિ છે એ તમારા મિત્ર છે, અને એ દ્વારકામાં રહે છે, બહુ વધારે દૂર નથી સુદામાપુરીથી. તો એટલે એ કહે છે તમે ત્યાં જાઓ. મેં સાંભળ્યો છે કે એ જે ભગવાનના દ્વારમાં જે જાય છે એની બધી મનની ઈચ્છાઓ પૂરી થાય છે. આપણે તો કાંઈ એવી ઈચ્છા બીજી છે નહીં. તો ત્યારે સુદામાજી વિચાર કરે છે, तो लगे सोचने विप्र चित्त में, लगे सोचने विप्र चित्त में, लगे सोचने विप्र चित्त में, धन वैभव से नहीं प्रयोजन, धन वैभव से नहीं प्रयोजन, अनुपम जीवन लाभ यही है, अनुपम जीवन लाभ यही है, अनुपम जीवन लाभ यही है, मित्र सखा का होगा दर्शन, मित्र सखा का होगा दर्शन. એટલે સુદામા અત્યારે પણ એ નથી ઈચ્છતા કે ભાઈ ત્યાંથી મને કાંઈક મળશે એવો નહીં. એ વિચારે છે કે ભાઈ પત્ની કહે છે તો હું જાઉં તો મારા બાળપણનો જે મિત્ર છે એના મને દર્શન મળશે. તો હવે જ્યારે મળવા જવું હોય તો કાંઈક તો ભેટ આપવી પડશે, નાનપણનો મિત્ર છે. તો એટલે એ પત્નીને કહે છે कि यही सोच कर विप्र देव थे, यही सोच कर विप्र देव थे, यही सोच कर विप्र देव थे, करते भार्या को संबोधन, करते भार्या को संबोधन. भेंट योग्य हो कुछ घर में तो, भेंट योग्य हो कुछ घर में तो, भेंट योग्य हो कुछ घर में तो, प्रिय मुझे दो तुम वह तत्क्षण, प्रिय मुझे दो तुम वह तत्क्षण. કહે છે કાંઈક હોય તો ઘરમાં કાંઈક છે, હું જાઉં તો કાંઈક તો ભેટ આપવી પડશે, પણ ઘરમાં તો કાંઈ હતો નહીં. તો પછી એ જે પત્ની છે એ પાડોશમાંથી 4 મુઠ્ઠી ચામલ લઈને આવે છે. એટલે મુદિત ચિત્ત तब भार्या लाई, मुदित चित्त तब भार्या लाए, मुदित चित्त तब भार्या लाई, मुष्टि चार थे तंडुल मांग कर, मुष्टि चार थे तंडुल मांग कर, वस्त्र खंड में बांध समर्पित, वस्त्र खंड में बांध समर्पित. સુદામાને આપે છે वस्त्र खंड में बांध समर्पित, वस्त्र खंड में बांध समर्पित, करती निज सर्वस्व मान कर, करती निज सर्वस्व मान कर, हरि दर्शन को चले विप्र थे, हरि दर्शन को चले विप्र थे, हरि दर्शन को चले विप्र थे, करते पथ में मन में चिंतन, करते पथ में मन में चिंतन, कैसी होगी पूरी द्वारका, कैसी होगी पूरी द्वारिका, कैसी होगी पूरी द्वारका, कैसे होगा हरि का दर्शन, कैसे होगा हरि का दर्शन. એમ વિચારતા વિચારતા હવે સુદામા જ્યારે ત્યાં પહોંચી ગયા, દ્વારકા પહોંચી ગયા, અને ત્યાં પૂછે છે કે ભગવાન કૃષ્ણનો મહલ ક્યાં છે? તો એ જે સેવકો હતા, સૈનિકો હતા, એ એને રસ્તો બતાવે છે. અને ત્યાંનું સૌંદર્ય જોઈને સુદામાના મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટ થાય. અને એમ કરતાં કરતાં બીજા જે બ્રાહ્મણો ત્યાં હતા, ભગવાનના દર્શન કરવા માટે કાંઈક ને કાંઈક ઈચ્છા લઈને આવ્યા હતા, એ બધા સાથે સુદામાજી પણ ત્યાં મહલમાં પ્રવેશ જ્યારે કરે છે તો ત્યારે શું થાય? મિત્ર સખા કો પાકર સમ્મુખ, मित्र सखा को पाकर सम्मुख, મિત્ર સખા કો પાકર સમ્મુખ, હરિ કરતે સ્વાગત તજ આસન, हरि करते स्वागत तज ભગવાન आसन. જ્યારે જોયે તો તરત જ સુદામાને જોઈને ઓળખી ગયા ને પોતાનું આસન છોડીને તરત જ એના સ્વાગત કરવા આવ્યા. અને મુદિત ચિત્ત રોમ રોમ પુલકિત,
તો એ મિત્રને જોઈને ભગવાનના પણ જે હૃદય છે એ એકદમ પ્રસન્ન થઈ ગયો. અને મુદિત ચિત્ત રોમ રોમ પુલકિત કરતે બ્રહ્મ વિપ્ર આલિંગન. ભગવાન એનો આલિંગન કરે છે. અને જે બીજા લોકો હતા એ જોઈને એકદમ આશ્ચર્યચકિત થાય કે આ કોણ છે. કે આટલા વર્ષોમાં ક્યારેય ભગવાનને એવું નથી જોયું કે એ ઉઠીને કોકને આલિંગન કરે. તો એટલે જે ત્યાંના પૂર્વવાસી છે એ વિચારવા લાગ્યા તો શું અવધૂત વિપ્ર સ્વાગત વંદન. અવધૂત વિપ્ર સ્વાગત બંદન. અવધૂત વિપ્ર સ્વાગત વંદન દેખ ચકિત થે પૂર્વવાસી જન. દેકર આસન પૂજ્ય વિપ્ર કો હરિ થે કરતે પગ પ્રક્ષાલન. તો કેવી રીતે પગ પ્રક્ષાલન કર્યો? તો નરોત્તમદાસજી તો લખે છે કે નૈન શું પગત હોય કે એવો ભાવનો ઉદ્રેક એવો હતો કે ભગવાન પોતાના આંસુથી એના પગના પ્રક્ષાલન કરે છે. અને તો ભગવાન જ્યારે એના પગ પ્રક્ષાલન કરે છે અને એ જે ચરણોદક છે એ પોતાના માથામાં લે છે. અને વિવિધ ભાંતિથી એ વિપ્રદેવનો પૂજન કરે છે અને મધુર વચનથી એનો સ્વાગત કરે છે. કેવી રીતે? मधुर वचन से करते स्वागत. मधुर वचन से करते स्वागत. मधुर वचन से करते स्वागत. प्रेम अश्रु से सजल नयन. प्रेम अश्रु से सजल नयन. स्वयं लक्ष्मी सेवा करती. स्वयं लक्ष्मी सेवा करती. स्वयं लक्ष्मी सेवा करती. करती दिव्य चंवर संचालन. करती दिव्य चंवर संचालन. त्यागी लक्ष्मी वैभव जग का. त्यागी लक्ष्मी वैभव जग का. पूर्ववासीओ छे विचारे छे कि त्यागी लक्ष्मी वैभव जग का. त्यागी लक्ष्मी वैभव जग का. हरि हैं करते विप्र पग वंदन. हरि है करते विप्र पग वंदन. बंधु स्वजन सम हरि हैं इनका. बंधु स्वजन सम हरि है इनका. बंधु स्वजन सम हरि हैं इनका. प्रेम मुदित करते आलिंगन. प्रेम मुदित करते आलिंगन. किया पुण्य क्या विप्र अतिथि ने. किया पुण्य क्या विप्र अतिथि ने. किया पुण्य क्या विप्र अतिथि ने. अवधूत दिगंबर दुर्बल तन. अवधूत दिगंबर दुर्बल तन. कृष्ण स्वयं है सेवा करते. कृष्ण स्वयं है सेवा करते. कृष्ण स्वयं है सेवा करते. लगे सोचने पूर्ववासी जन. लगे सोचने पूर्ववासी जन. तदनंतर थे कृष्ण सुदामा. तदनंतर थे कृष्ण सुदामा. तदनंतर थे कृष्ण सुदामा. करते गुरुकुल जीवन चिंतन. करते गुरुकुल जीवन चिंतन. हाथ थाम कर ब्रह्म विप्र का. हाथ थाम कर ब्रह्म विप्र का. हाथ थाम कर ब्रह्म विप्र का. करते सुखमय घटना वर्णन. करते सुखमय घटना वर्णन. ત્યારે હવે બાલ્યકાળની જે યાદો છે એની ચર્ચા એ બંને કરવા લાગ્યા. તો એમ કરતા કરતા સાંજ થઈ ગઈ અને ત્યારે ભગવાન ફરી સુદામાથી પૂછે છે કે છે મિત્ર તમે આવ્યા તો છો પણ મારા માટે ભેટ શું લઈને આવ્યા? અને સુદામાજીને સંકોચ થાય છે કે આવો સૌંદર્ય આવો વૈભવ અને ત્યાં તો એ જે પોટલી હતી એ કાંખમાં અહીંયા દાબીને રાખી હતી કે બીજાને કંઈ ખબર નહીં પડી જાય. અને જ્યારે ભગવાન પૂછે મારા માટે ભેટ શું લાવ્યા તે ફરીથી
કે ભાઈ કંઈ દેખાય નહીં એને. તો એટલે ભગવાન એને પૂછે, મિત્ર ભેટ ક્યા લાયે તુમ હો, મિત્ર ભેટ ક્યા લાયે તુમ હો, મિત્ર ભેટ ક્યા લાયે તુમ હો, ભક્ત ભેટ મેં કરું સ્વીકાર, ભક્ત ભેટ મેં કર સ્વીકાર, પત્ર પુષ્પ ફલ જલ મન શ્રદ્ધા, પત્ર પુષ્પ ફલ જલ મન શ્રદ્ધા, પત્ર પુષ્પ ફલ જલ મન શ્રદ્ધા, કરતા મુદિત હો અંગીકાર. કરતા મુદિત હો અંગીકાર. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન કહે છે કે ભક્તિ ભાવથી જે કાંઈ પણ મને અર્પિત કરો તો હું એને સ્વીકાર. અને શ્રદ્ધાનો ભાવ નહીં હોય તો ભગવાન કહે છે હું એ સ્વીકારતો નથી. એટલે કે નહીં તુષ્ટ મેં ઉસસે હોતા, भक्तिहीन जो करते अर्पण, भक्त भाव से जो भी देता, सहर्ष उसे मैं करता ग्रहण. તો ત્યારે તો હવે જે સુદામાજી છે એ વિચારવા લાગે, હવે એને આપું તો કેવી રીતે આપું. એટલે सुनकर वचन मनोहर हरि के, सुनकर वचन मनोहर हरि के, सुनकर वचन मनोहर हरि के, लज्जा नत हो करते चिंतन, लज्जा नत हो करते चिंतन, कैसे तंजुल तू मैं हरि को, कैसे तंडुल तू मैं हरि को, कैसे तंजुल तू मैं हरि को, त्रिपुर अधिप में जीव अकिंचन, त्रिपुर अधिप में जीव अकिंचन. ભગવાન તો 3 લોકના અધિપતિ છે અને હું તો એક નાનો જીવ, તો એને કેવી રીતે હું એ તંડોલ આપું. તો એટલામાં ભગવાન પણ સમજી ગયા કે ભાઈ એ કાંઈ માંગવા તો આવ્યો નથી. ઠીક છે, એની પત્નીની ઈચ્છા હતી તો એટલે જ એ આવ્યો છે. એમાં પણ એને કાંઈ એવી ઈચ્છા નથી કે એ મારા પાસેથી કાંઈ માંગે. તો એટલે ભગવાન મનમાં નિશ્ચય કરે છે કે આજે આવી સ્થિતિમાં પણ એક મારા પાસેથી કાંઈ માંગવાની એની ઈચ્છા નથી. પોતાની પત્નીની ઈચ્છા પ્રમાણે એ આવ્યો છે. એટલે ભગવાન સંકલ્પ કરે છે મનમાં કે નહીં કામના ધન વૈભવ કી, ભાર્યા વાંછા પૂર્તિ પ્રયોજન, दूंगा दुर्लभ वैभव जग का, होगा सुखमय भौतिक जीवन. ત્યારે ભગવાન મનમાં સંકલ્પ કરે છે કે હું એને એવો વૈભવ આપીશ કે એનો જીવન સુખમય થશે. અને એ તો ભગવાનને તો ખબર હતી. તો આમ મનમાં નિશ્ચય કરીને એ જે ચાવલની પોટલી હતી એ ભગવાનને ખેંચી લીધી ને એમાંથી એક મુઠ્ઠી ખાઈ લીધો. અને બીજી મુઠ્ઠી લેવા લાગ્યા તો તરત જ એ રૂકમણીજીએ હાથ પકડી લીધો કે બસ કે એક મુઠ્ઠી તંડુલમાં તમે આ મર્ત્યલોકનો બધો વૈભવ તમે આપી દીધો, હવે બીજામાં તમે સ્વર્ગલોક પણ એને આપી દેશો તો પછી આપણે ક્યાં રહીશું. તો એટલે એ કહે છે ભાઈ એ મર્ત્યલોકના પ્રાણી માટે જેટલો વૈભવ જોઈએ એ બધું થયો. તો એટલે એક મુષ્ટિભર તંડુલ ખાકર, દિયા સ્વર્ગ મર્ત્ય હર્ષ સાધન, તૃપ્તિ હેતુ હે પૂર્ણ તંડુલ, નહીં કરો સર્વસ્વ સમર્પણ. તો એટલે લક્ષ્મીજી કહે છે કે હવે એને સર્વસ્વ. તો એમ કરતાં કરતાં સાંજ થઈ ગઈ અને રાત્રે સૂઈ ગયા. અને સવારે જ્યારે વિદા થવાનો વારો આવ્યો તો ભગવાન નમસ્કાર, ભાઈ જાઓ. તો હવે તો ત્યાં તો કંઈ કહે નહીં. તો હવે નીકળ્યા સુદામા રસ્તામાં વિચાર કરે છે કે હવે મને કાંઈ દક્ષિણા તો આપી નહીં. તો પણ વિચાર કરે છે કે દક્ષિણાની તો મને કાંઈ જરૂર નથી. એ ભગવાન મને પોતાનો મિત્ર માને છે, મારા માટે એ જ પર્યાપ્ત છે. કે એટલે ભાઈ એ દક્ષિણા કાંઈ આપી નહીં, એ એટલા માટે નહીં આપી હશે
કદાચ મને અહંકાર નહીં આવી જાય. તો દક્ષિણા મળે તો વધારે હોય તો મને વધારે આપે એવો અહંકાર આવી જશે, ને ઓછી થાય તો એ પણ મનમાં વિકૃતિ આવશે. તો એટલે કે ભગવાનની એ મારા ઉપર બહુ મોટી કૃપા છે કે એ મને કાંઈ આપ્યો નહીં, પણ એ બધા લોકોના સામે મને મારો સ્વાગત કર્યો ને મને મિત્ર રીતે સ્વીકાર્યો મારા માટે. અને એમ વિચારતા વિચારતા સુદામાપુરી જ્યારે પહોંચ્યા તો જોયો તો એ તો દ્વારિકા જ છે. કે સૌંદર્ય એવો હતો તો લાગ્યો કે હું કાંઈ ફરીથી અહીંયા દ્વારિકા તો નહીં પહોંચી ગયો. તો આટલામાં જોયો કે એની જે પત્ની છે એ સખીઓ સાથે એના સ્વાગત માટે થાળ લઈને આવે છે. તો ત્યારે એને ખબર પડી કે ના, બરોબર, હું પોતાના ઘરે જ પહોંચ્યો છું. તો એ જ ક્રમમાં પછી બલરામ કૃષ્ણની ગોપીઓ સાથે ભેટ થાય છે ને કુરુક્ષેત્રમાં એ યજ્ઞ આદિ એ કરે છે. ને એ જ ક્રમમાં પછી ભગવાનના ઉપદેશો ને ભગવાન દ્વારા દેવકીના જે પુત્રો છે એ પુત્રોને પાછા લાવવાની જે કથા છે એ, અને મિથિલામાં શ્રુતદેવ બ્રાહ્મણ અને રાજા જનકના ઘરમાં એક સાથે ભગવાન બે જગ્યાએ એક સાથે પ્રકટ થયા. રાજા જનકના ઘરમાં પણ ને એક શ્રુતદેવ જે બ્રાહ્મણ હતો એના ત્યાં પણ, અને ત્યાં પણ એ બંનેને ઉપદેશ પણ આપે છે. એ બંને રાજા જનક ને શ્રુતદેવ એ ભગવાનની ત્યાં સ્તુતિ કરે છે. તો એ જ ક્રમમાં પછી આવે છે વેદ સ્તુતિ. એક વખત જે ઋષિઓ છે એ ઋષિઓની સભા બેઠી, બધા ઋષિઓ ભેગા થયા તો વિચારવા લાગ્યા કે ભાઈ એ જે પરમાત્મા છે, જે બ્રહ્મ છે, એનો વંદન કેવી રીતે થઈ શકે, અને જે શ્રુતિઓ શાસ્ત્રો છે એ શાસ્ત્રો એનો વર્ણન કેવી રીતે કરે છે. તો ત્યારે સુખદેવજી કહે છે કે જ્યારે ઋષિઓએ વિચાર કરવા લાગ્યા તો ત્યારે પરીક્ષિતને સમજાવે છે કે ભાઈ એ જે શ્રુતિઓ છે એ વર્ણન તો કરે છે નિર્ગુણ બ્રહ્મનો, પણ નિર્ગુણનો કરે છે પણ સગુણ રૂપમાં એનો વર્ણન એ કરે છે. કેમ એ નિર્ગુણનો તો ડાયરેક્ટ વર્ણન એ થાય નહીં. અને એ જે વર્ણન છે તો એ જે વર્ણન છે શ્રુતિઓનું તો એ કહેવાય છે વેદ સ્તુતિ. અને એ વેદ સ્તુતિ ભાગવતમાં ઠોસ વેદાંતનો એ ને એના સાથે સાથે એનો એ કરવું હોય તો એ સૌથી કઠિન પણ છે. અને ત્યાં ભાગવતમાં જે વેદ સ્તુતિ છે એ છે નરકુટક છંદમાં, અને અહીંયા જે વેદ સ્તુતિ છે એ છે શિખરણી છંદમાં. પણ અત્યારે આપણે બધું એ કરીએ તો કેમ આખો એ કરવાનો હોય, કેમ કે 39 પદ છે એમાં, તો એ બધું પાઠ કરવું હોય તો